કવિતા કક્ષના લગાતાર 89માં કાર્યક્રમોમાં આપ સૌનું સ્વાગત છે. કવિતા કક્ષ ભાવનગર આયોજિત કવિશ્રી નિરંજન ભગતની જન્મ શતાબ્દી નિમિત્તે કાળની કેડીએ ઘડીક સંગ એ શીર્ષક અંતર્ગત આજે આપણે સૌ કવિશ્રી નિરંજન ભગતની કાવ્ય સૃષ્ટિને માણવાની છે. આ પ્રસંગે ઉપસ્થિત આજના મુખ્ય અતિથિ ડૉક્ટર મિનળબેન, ભાવનગરના સૌ સાહિત્ય રસિક મિત્રો, આપ સૌનું કવિતા કક્ષ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. અભ્યાસક્રમમાં જ્યારે ભણતા ત્યારે કવિશ્રી નિરંજન ભગતની એક કવિતા આવતી, ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વગરની મગરી. અભ્યાસકાળથી તે આ કવિતાને લીધે કવિશ્રી નિરંજન ભગતથી આમ થોડુંક આકર્ષણ થયેલું. પથ્થર થરથર ધ્રુજે આ કવિતા પણ એમની અભ્યાસક્રમમાં આવે. તો આવી સુંદર મજાની રચનાઓનું જેમણે સર્જન કર્યું છે એવા કવિશ્રી નિરંજન ભગતના કાવ્ય સર્જન વિશે, એમની કાવ્યયાત્રા વિશે આજે મિનળબેન આપને સૌને વાત કરવાના છે. વધારે વાત નહીં કરતા કાર્યક્રમને આગળ વધારતા સૌપ્રથમ આપણે કવિશ્રી નિરંજન ભગતનું જ એક સુંદર મજાનું ગીત, જે આપણા કાર્યક્રમનું શીર્ષક પંક્તિ છે, કાળની કેડીએ ઘડીક સંગ, એ ઓડિયોના માધ્યમથી અપેક્ષા પંડ્યાના સ્વરમાં સાંભળીએ, જેનું સ્વરાંકન આશિત દેસાઈએ કર્યું છે. કાળની કેડી ઘડીક સંગ, કાળની કેડી ઘડીક સંગ, આપણો ઘડીક સંગ. કાળની કેડી ઘડીક સંગ, આપણો ઘડીક સંગ. આ તમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ રે ભાઈ, લાગી જશે એનો રંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. કાળની કેડી ઘડીક સંગ, ધરતી આંગણ માનવીના ઘડીક મિલન મેળા. વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાય વેળા. ધરતી આંગણ માનવીના ઘડીક મિલન મેળા. વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાય વેળા. તો કેમ કરીને કાળ ભૂલે ના, તો કેમ કરીને કાળ ભૂલે ના, એમ ભમીશું ભેળા. હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહેશું હેતની ગંગ રે ભાઈ, વહેશું હેતની ગંગ રે ભાઈ. આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ, પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી. કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી. પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી. કંટક પંથે સ્મિત વેરીને મોરશું ફૂલની ક્યારી. એકબીજાને જીતશું રે ભાઈ, એકબીજાને જીતશું રે ભાઈ. જાતને જાશું હારી. ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ રે ભાઈ, ઉરને થાય ઉમંગ રે ભાઈ.
શેનો રંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ રે ભાઈ, આપણો ઘડીક સંગ. કાળની કેડીએ ઘડીક સંગ. વાહ, એક સુમધુર સ્વર સાંભળ્યો. હવે એક બીજો સુમધુર સ્વર સાંભળીએ. ડૉક્ટર ફિરદોસ દેખૈયાને વિનંતી કરું કે એવું એક નિરંજન ભગતનું સુંદર ગીત આપણને સૌને સંભળાવે. મેઘલી રાતે. સ્વર અને સ્વરાંકન ડૉક્ટર ફિરદોસ દેખૈયા. અપેક્ષા થોડાક દિવસ પહેલી જતી રહી, બાકી એને ખૂબ જ મન હતું આ કાર્યક્રમમાં આવવાનું, નિરંજન ભગતની રચનાઓ ગાવાનું, અને કેટલું સુંદર ગાયું. એટલે એ જતી હતી એને પહેલાં જ આ રેકોર્ડ કરી લીધું અમે. અને હવે આ એક સરસ મજાનું બીજું ગીત છે, મેઘલી રાતે. વર્ષા ઋતુ છે તો આ એક સ્વરાંકનની કોશિશ કરી છે. મેઘલી રાતે વિરહની કોઈ વ્યાકુલ વાતે, કોણ ઝરે છે ગીત. મેઘલી રાતે, મેઘલી રાતે, વિરહની કોઈ વ્યાકુલ વાતે, વિરહની કોઈ વ્યાકુલ વાતે. મેઘલી રાતે, મેઘલી વાતે, વિરહની કોઈ વ્યાકુલ વાતે, વિરહની કોઈ વ્યાકુલ વાતે. મેઘલી રાતે, મેઘલી રાતે. નથી સોડલા સોનલ રંગી, મારે માર્ગ ના કોઈ સંગી. નથી સોડલા સોનલ રંગી, મારે માર્ગ ના કોઈ સંગી. તોય અજાણે પૂર્વીને સુર પાગલ પ્રાણે, તોય અજાણે પૂર્વીને સુર પાગલ પ્રાણે. કોણ ધરે છે પ્રીત. મેઘલી રાતે, મેઘલી રાતે, મેઘલી રાતે, મેઘલી રાતે. છલકે આભે અંધાર ધારા, મલકે છે બે નૈનના તારા. છલકે આભે અંધાર ધારા, મલકે છે બે નૈનના તારા. પોપચા ઓઠે હેત ભર્યા બે તેજલ હોઠ, પોપચા ઓઠે હેત ભર્યા બે તેજલ હોઠ. કોણ કરે છે સ્મિત. મેઘલી રાતે, મેઘલી રાતે, મેઘલી રાતે, મેઘલી રાતે. અવર એનું રૂપ ના ન્યાળું, અમર એનું રૂપ ના ન્યાળું. સીમ તો સકલ સુની ભાળું, સીમ તો સકલ સુની ભાળું. નીરવ રાતે
ઝરે છે ગીત મેઘલી રાતે વિરહની કોઈ વ્યાકુલ વાતે વિરહની કોઈ વ્યાકુલ વાતે કોણ ઝરે છે ગીત મેઘલી રાતે 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 મેઘલી રાતે. આભાર આભાર. ખૂબ ખૂબ આભાર ફિરદોસભાઈ. મને લાગે છે અષાઢની રાતે જ આ ગીત લખાયું હશે. કાર્યક્રમને આગળ વધારતા મિનળબેન છે આજે આપણને કવિશ્રી નિરંજન ભગતની કાવ્ય સૃષ્ટિ વિશે જણાવવાના છે, વાત કરવાના છે, એમના કાવ્ય સર્જન વિશે વાત કરવાના છે. નિરંજન ભગતથી આપણને માહિતગાર કરવાના છે. પણ મિનળબેનથી માહિતગાર કરવા માટે હું ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું કે મિનળબેનનો પરિચય કરાવે સૌ ભાવેણાવાસીઓ. કક્ષના સૌ ભાવકોને મેઘલી રાતે નિરંજન ભગતની કવિતાઓ સાંભળવા માટે અભિનંદન. કવિતા કક્ષે આ વિષય નક્કી કર્યો એ માટે કવિતા કક્ષને અભિનંદન, અને આ વક્તા નક્કી કર્યા એ માટે વિશેષ અભિનંદન. જેમ હમણાં આપણે બધા શું ફેન ફોલોઈંગનું એક યુગ છે આખો, કેટલાકે એમ કરીને. તો મિનળબેનના જે ફેન ફોલોઈંગ છે એમાં એક હું છું અને હું એમનો ફોલોઅર છું. એટલે હું મારી વાતથી શરૂ એટલા માટે કરું છું કે મારે મિનળબેનનો પરિચય આપવો છે. તો મારો ને એમનો એક હું એમને ફોલો કરી રહ્યો છું. એટલે એ ઇજિપ્ત ગયા હોય તો જે ઘણા બધા લોકો એમને ફોલો કરતા હોય એમાં હું પણ ફોલો કરતો હોઉં. એમનો એક શોખ પ્રવાસનો છે અને આપણને બધાને બહુ ઈર્ષ્યા થાય એવા પ્રવાસો એ કરે છે. ક્યારેક દક્ષિણ ભારતમાં ફરતા હોય, ક્યારેક ઉત્તરાખંડમાં ફરતા હોય, ક્યારેક ઇજિપ્ત જઈને ત્યાંથી આપણને તસવીરી અહેવાલો મોકલતા હોય. એટલે મુસાફરી અને પ્રવાસ એ આપણામાંના ઘણા બધાની જેમ, રક્ષાબેનની જેમ એમનો એક શોખ છે. એટલે એક પરિચય એમનો આ છે કે એ આપણા એક મોજીલા મુસાફર છે અને જે જગ્યાએ જાય છે એ જગ્યાના જેટલા પણ વાઇબ્રેશન છે એ બધા એક સાચો મુસાફર જે રીતે ઝીલતો હોય એ રીતે ઝીલે છે. એ અંકલેશ્વર કોલેજમાં હતા, ગુજરાતીના અધ્યાપક, અને પછી ભરૂચ આવ્યા. એટલે નદી ઓળંગીને આ બાજુ આવ્યા અને મારે દરિયો ઓળંગી અને નદી ઓળંગી અને અંકલેશ્વર જવાનું થયું. એટલે એમની જે જગ્યા હતી એ જગ્યાએ હું એમનો ફોલોઅર થયો. એટલે હું એમનો ફોલોઅર છું. અને વાર્તાઓ લખવાના મામલે પણ અમારા લોકોને સમાંતર પ્રવાસ ચાલે છે. 16માં જ લગભગ એમનો સંગ્રહ પણ ઓથાર નામનો એ પ્રગટ થયો. વર્ષો સુધી એમણે ભરૂચની કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કર્યું. અહીંયા આગળ ડૉક્ટર મિનળબેન દવે લખ્યું છે અને એક જ વાર લખ્યું છે. ડૉક્ટર કાઉન્સમાં 4 લખવું પડે એવી એમની કથા છે. પહેલી વખત એમણે સુરેશ જોશી પાસે 20 વર્ષની ઉંમરે એમણે MA કર્યું. પછી એ સુરેશભાઈના વિદ્યાર્થી અને એમણે PhDનું રજિસ્ટ્રેશન સુરેશભાઈ પાસે કરાયું. 1956 પછીની ગુજરાતી કવિતાનો અભ્યાસ એવો એમનો વિષય. સુરેશભાઈએ એમને દુનિયાભરની કવિતાઓ વંચાવડાવી. ભગત સાહેબની કવિતા વિશે જ્યારે બોલે છે ત્યારે છેક ક્યાં દૂર સુધી આ ગોત્ર પહોંચે છે.
પછી એમને નોકરી મળી ભિલોડા, એટલે લાંબી મુસાફરીઓ 6-7 કલાકની, અને માર્ગદર્શક પણ ઓચિંતાના વિદાય થયા. એટલે 3 પ્રકરણો એમણે લખેલા અને એ વિષય પર કામ કરવાનું બંધ થયું, એટલે ડિગ્રી ના મળી. પછી 14 વર્ષ પછી એમણે શિરીષભાઈ પંચાલ પાસે ગુજરાતી નવલકથામાં માનવ છબી એવા વિષય ઉપર બીજું રજિસ્ટ્રેશન કરાયું. પછી એમને થોડી બીમારી આવી અને થોડા સંજોગો એવા થયા. એમાં પણ 3 કે 2-3 પ્રકરણ, 5 પ્રકરણો એમાં પણ લખ્યા અને મુદત પૂરી થઈ ગઈ અને ફરી રજિસ્ટ્રેશન ના થયું. 14 વર્ષ આ, 14 વર્ષ બીજા. શરીફા વીજળીવાળા પાસે એમણે 3જું રજિસ્ટ્રેશન કરાયું. 1950 પૂર્વેની ગુજરાતી નવલકથાઓનો સામાજિક પરિપ્રેક્ષ્યથી આપ્યા. શીર્ષક તો હું ભૂલું છું, ટૂંકી વાતો, સોરી, હા. 50 પહેલાંની, પેલી 56 પછીની કવિતા હતી, પછી નવલકથાઓમાં માનવ છબી હતી, અને પછી 50 પહેલાંની ટૂંકી વાર્તાઓમાં સમાજશાસ્ત્રીય અભિગમથી એમણે અભ્યાસ કર્યો. સુરેશભાઈના વિદ્યાર્થી શિરીષભાઈ, શિરીષભાઈના વિદ્યાર્થી શરીફાબેન, અને શરીફાબેનના વિદ્યાર્થી મિનળબેન. 3જી વખતે એમણે આ જે અહીંયા લખ્યું છે એ પહેલાં, એટલે પીએચડીનું પૂછડું લગાડ્યું એમ એ કહેતા હતા એક વખત વાતમાં. પછી એમણે તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ કરવા માટે ભારતીય મહિલાઓની આત્મકથાઓનું સામાજિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરવાનું એક કામ હાથમાં લીધું. પણ એ વખતે યુનિવર્સિટી એવું કીધું કે તમારે તો પ્રવેશ પરીક્ષા આપવી પડે, તમારે કોર્સ વર્ક કરવા પડે, એવું બધું થાય. એટલે એ અભ્યાસ એમણે હાથમાં લીધેલો, પણ વિધિવત રીતે ડિગ્રી માટે એ દિશામાં ન ગયા. તો કોઈ એક વિદ્યાર્થી, એક શોધાર્થી છે, એ 40 વર્ષ સુધી વિદ્યાના એક કામ માટે મથ્યા કરે અને પાર પાડે. એટલે જ્યારે કોઈ છોકરાઓ અમારા ભણતા નાસીપાસ થાય ને, ત્યારે મોડલ મિનળબેનનું રજૂ કરીએ. ખાસ કરીને ઘર કુટુંબના ગૃહિણીઓ તરીકે કે દીકરીઓ તરીકે જ્યારે એ લોકો સ્ટ્રગલ કરતા હોય, ત્યારે આ એક આદર્શ કે જો ભણવું હોય તો ગમે ત્યારે ભણી શકાય. અને માત્ર ડિગ્રી લેવા માટે નહોતા ભણતા, એ તો ખબર પડી આપણને બધાને. તો આ એક એમનો રસપ્રદ ઇતિહાસ છે, આ જે અહીંયા છૂડું લગાડેલું છે એનો. મિનળબેનની એક બીજા કારણસર આપણે બધા ઈર્ષા કરતા હોઈએ છીએ. જેમ ફરતા હોય એને આપણે ઈર્ષા કરીએ, એમ એ એમની સ્મૃતિની. એટલે ઘણીવાર વિચાર થાય કે કોઈ જબરકી ચિઠ્ઠી ક્યાંય રાખતા નથી ને આ બધું બેન મોઢે બોલે જ ક્યાંથી, ટેલિપ્રોમ્પ્ટર નથી હોતું. મારા મનમાં કોઈ રાજકીય કટાક્ષ નહોતો, મને એમ જ એક મેટાફર મળ્યું. પણ અસ્ખલિત ધારા પ્રવાહ, અને માત્ર એટલે વાક પ્રવાહમાં તણાઈએ આપણે એમ નહીં, પણ એ એવો વાક પ્રવાહ જે વિચારોમાંથી ઝબકોળાઈને આપણા સુધી પહોંચતા હોય, એટલે આપણને એન્ગેજ કરે, આપણે એમાં પરોવાઈએ. અને એ એક અદ્ભુત, એટલે પુષ્કળ વિષયો ઉપર મિનળબેન વાત કરતા હોય. ક્યારેક વિનોદીની નીલકંઠ વિશે, ક્યારેક રાયનો પર્વત વિશે, ક્યારેક ચહેરા વિશે, ક્યારેક વિષયોનો કોઈ તોટો નહીં. લાઈફ રાઇટિંગ એમનો રસનો વિષય છે, જીવન લેખન એમના રસનો વિષય છે. એમનો રસનો વિષય જીવન છે. એટલે જીવન લેખન વિશે એમની પાસેથી, આત્મકથાઓ વિશે તમને અનેક વ્યાખ્યાનો સાંભળવા મળે. મુકુંદરાય પારાશર્ય વિશે મહુવામાં બોલ્યા હતા, એ વક્તવ્ય આપણા મને ઘણાને યાદ હશે. તો કવિતાની એમની સમજ, નાટકની એમની સમજ. હું કહું છું કે એમનો ફોલોઅર છું. હા, હું છું સાવિત્રીબાઈ નામનું એક નાટક, સુષ્મા દેશપાંડે એના લેખિકા, અને શિશુવિહારમાં એમણે એ નાટક વિશે વક્તવ્ય કરેલું. એટલું બધું સ્પર્શી ગયું કે પછી એ નાટક ગોત્યું અને
અમારી બહેનો એક સમયે એ નિશાળોમાં છોકરીઓ પાસે ભજ્યું. એટલે કેવું કે એક દીવો છે એ બીજા દીવાને, ત્રીજા દીવાને એમ કરીને નાટક એમના રસનો વિષય છે. ભરૂચમાં એમણે એમની કોલેજમાં નાટક વિશેનો એક રાષ્ટ્રીય કક્ષાના કેટલા બધા પરિસંવાદો એમણે ભરૂચમાં કર્યા છે. એટલે રઘુભાઈ વિશે એક સરસ કાર્યક્રમ કર્યો. પણ આ જે નાટક વિશેનો પરિસંવાદ હતો એમાં એમણે અમને એટલે કે આપણને મિથ્યાભિમાન નાટક ભજવવા બોલાવેલા અને એમની કોલેજમાં બહુ પ્રેમથી એ નાટક ભજવવાનો બધા બહુ જ ટબ્બા જેવા ગુજરાતી ભાષાના શીર્ષસ્થ લેખકો, કવિઓ એમની સામે, એમની પાસે રાધર આ નાટક ભજવવાનું. જાડેશ્વરમાં એક વખત નાટક ભજવું ત્યારે એ નાટકનો પરિચય ઓડિયન્સને આપવા માટે એ આવેલા. એટલે અમારું ફોલોઈંગ છે એ આવી રીતે છે. ઓથાર નામનો એમનો વાર્તા સંગ્રહ છે. એમને હું વાર્તાઓની કથા કહેવાની એમની રીત છે ને એને લીધે પણ હું એમનો ફોલોઅર છું કે કોઈ એક વાર્તાનું કન્ટેન્ટ છે એ કેવી રીતે ઓડિયન્સને પહોંચાડાય. તો આમાં એક ઓથાર નામની બહુ સરસ વાર્તા છે. એનું થોડુંક ગદ્ય તમને હું સંભળાવું એટલે તમને વાર્તા સંગ્રહનો પણ એક પરિચય થાય. વાર્તા એવી છે કે કોમી તોફાનો પછી કર્ફ્યુ છૂટ્યો છે અને નોકરી કરનારી એક મહિલા છે જે અપડાઉન કરે છે અને ઓફિસેથી મોડું થયું છે, મોડા રજા મળી છે એટલે પહોંચી ત્યારે ટ્રેન ચૂકી ગયા છે આ બેન અને સ્ટેશને રાહ જોવાની છે અને સ્ટેશને હુલ્લડ પછીની, તોફાન પછીની શાંતિ છે. એ એક માહોલ છે આખો ડરનો અને એને બીક લાગે છે અને લોકો બીવડાવે છે બેનને કે તમે અત્યારે ક્યાં આવી ગયા. મને થોડીક વાર લાગી પણ ગોતી કાઢું. મને એમાં જે સંસાર છે ને ટ્રેનમાં કામ કરનારી બહેનોનો એ તમને સંભળાવો છે. હવે થાય છે એવું કે એ બેન બેઠી છે સ્ટેશને, કૂતરા થોડા ચકરડી ખાઈ રહ્યા છે અને ચાની ગંધ છે ટિપિકલ પ્લેટફોર્મની અને પ્લેટફોર્મનું ટિપિકલ વાતાવરણ છે અને ભયનો એક ઓથાર છે. એમાં મોડું થયું છે અને ફોન કરીને ઘરે કહી દીધું છે કે મારે મોડું થશે અને ત્યાંથી સામો ગુસ્સા ભરેલો અવાજ પણ રિસીવરમાં STD-PCOમાંથી આવ્યો છે અને આ બેન નોકરી કરનારી આ બેનને એટલો બધો કંટાળો આવે છે કે એને એમ થાય છે કે હવે નોકરી જ નથી કરવી ત્યાં સુધી. અને બરાબર એવા સમયે એની બરાબર બાજુમાં એક બુરખાધારી બહેન આવીને બેઠા છે. આ માહોલમાં આ પરિધાનવાળા એક બહેનને જોઈને એના મનમાં એક પ્રકારની જુદી વધારાની ભયગ્રંથિ ઉમેરાય છે અને જલ્દી ટ્રેન આવે ને જલ્દી ઘરે પહોંચી જઈએ એવા મૂડમાં છે બેન. અને ટ્રેન આવી એટલે બેસી ગયા છે તો એ બેઠા, તો એની સાથે સાથે જ પેલા બુરખાવાળા બેન પણ બેઠા છે અને પછી સામે બેઠા આ જોનાર બેન છે એના મનમાં જે બધા તરંગો ચાલે છે એ બધા ભયના છે અને એને બહુ જ બીક લાગે છે. સહેજ જોલે ચડ્યા છે ત્યાં સ્ટેશન આવ્યું એટલે પેલી બેન ઉતરવાની છે એટલે હાશકારો થાય છે કે હવે ઉતરશે. એ કહેતી જાય છે કે તમે હતા ને બેન તો બહુ સારું લાગ્યું. ભયગ્રંથિ છે એ ભયગ્રંથિના જે આમના સામના છે એ મિનળબેને બહુ સરસ રીતે એ વાર્તામાં બનાવીને મૂક્યા. એમાંના 2 પેરેગ્રાફ હું તમને સંભળાવું, 2 નહીં પણ એક જ સંભળાવીશ હવે, કેમ કે પરિચય મારે આ કૃતિનો પરિચય કરાવવો એવું મારા મનમાં હતું. એટલે હજુ લાઈફ છે, લાઈફ કર્ફ્યુ પછી તમે એટલે ઠપ થઈ ગયું છે તમારું જીવન અને એવે વખતે તમારા મનમાં ટ્રેનના ડબ્બાની એક લાઈફ છે એ કેવી રીતે આવે છે. જો આ પછી તમે ઇલેક્ટ્રિક ટ્રેન પાસે જશો ગીતા નાયકની તો તમને ત્યાં પણ આ સંસાર મળશે. હજી ગઈકાલ સુધી તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને ટ્રેનના ડબ્બાઓ માણસોથી ધમધમતા હતા. પગ મૂકવાની જગ્યા શોધી જડતી નહોતી અને જેમાં રોજ બેસવાનું થાય એ લેડીઝ કમ્પાર્ટમેન્ટ. સ્ટેશને સ્ત્રીઓ અંદર ઠલવાતી જાય.
ચારણામાંથી ચડાતા દાણાની જેમ કેટલીક બહાર ઉતરતી જાય, ધીરે ધીરે થાળે પડીને પોતાની જગ્યાએ ગોઠવાતી જાય, પર્સ ને થેલીઓ ઉઘડતા જાય, તુવેર, પાપડી, વટાણા, લીલું લસણ બહાર નીકળતા જાય, ફોલાતા જાય. કોઈક થેલામાંથી રંગીન દોરા નીકળી પડે ને સાડી કે કુર્તા પર ફૂલ પાંદડી ખીલતા જાય, ક્યાંક સ્વેટરની ભાત ગૂંથાતી જાય, પાપડ, ચટણી, અથાણા, મસાલાના પેકેટ વેચાતા ખરીદાતા જાય, સાસુ કે પતિના ત્રાસની વાતે રડતી સ્ત્રીના આંસુ લૂછાતા જાય, ઓફિસના કડવા મીઠા અનુભવોની આપલે પણ થઈ જાય, સગાઈ લગ્નની મીઠાઈ અહીં પણ અપાય, ક્યારેક મારામારીને ગાળાગાળીનો દોર પણ ચાલે, સાથે જ રામ રક્ષા કવચ ને ગાયત્રી મંત્રના પાઠ ભણાતા હોય, જરાક જગ્યા કરી આસન પાથરી નમાજ પણ પઢાતી જાય. સ્ટેશન આવે ને ખાલી જગ્યા પૂરાતી જાય. આજે ક્યાં ગયા એ ચહેરાઓ, એ તુવેર, વટાણા, લસણ, પાપડ, મસાલા ભરેલી થેલીઓ ને એની જગ્યાએ દેખાય છે આતંકિત ચહેરાઓ ને શંકા કુશંકા ભરેલી થેલીઓ. એનાથી શી રીતે બચવું? કેવું સરસ પ્રોઝ છે. અને કેવી રીતે હવે એ જે લાઈફ છે એ લાઈફ ઇન ધ એબ્સન્સ ઓફ લાઈફ એમ આવી છે. અને એને કારણે એનું જે વજૂદ છે એ પેલા બહેનના ચિત્તમાં જે રીતે આખું જીવન ઉભરાઈ રહ્યું છે એ જીવન. ઓથારની વાર્તાઓ વિશે ઘણી વાત થઈ શકે, પણ મેં તમને ચખણી એક એટલે કેવા પ્રોઝ રાઇટર છે અને વાર્તામાં કેવી રીતે એક ડિસ્ક્રિપ્શન છે એ કેવી રીતે એક વાર્તાની પોતાની એક મહત્તા બની જાય. તો એવા મિનળબેન આજે ભાવનગરમાં છે એ આપણા બધાને માટે આનંદનો વિષય છે. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી ને ચાહી શકું બે ચાર ઘડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટ પર ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. આ જે ઘડીક છે એ ઘડીક ઘડી રીતે જે નિરંજન ભગતની કવિતામાં આવવાનું છે એની વાત મિનળબેન આપણને કરવાના છે. ફરીથી એમને આવકારું છું અને આનંદ વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રસિંહ. કાર્યક્રમ આગળ વધારતા ડૉક્ટર જીતુભાઈ વાઢેરને વિનંતી કરું કે તેઓ મિનળબેનને સ્ટેજ પર લઈને આવે અને એમને તેમનું મેમેન્ટોથી સ્વાગત કરે. સ્વાગત બાદ આપણે સીધા મિનળબેને તે સાંભળવાના છે જેઓ નિરંજન ભગતની કાળની કેડીએ ઘડીક સંગ એ શીર્ષક હેઠળ આપણને સૌને કવિતાની કેડીએ ઘડીક સંગ કરાવવાના છે અને આપણે સૌએ સંગનો રંગ માણવાનો છે. એટલી બધી વાત કરી કે હું ભૂલી ગઈ કે હું નિરંજન ભગત વિશે બોલવા આવી છું. અને હું આટલી સારી વાર્તા લખું છું એ મને આજે ખબર પડી. એટલે કોઈ બહુ જ સરસ વાચક હોય તો બહુ સારી ન હોય વાર્તાને પણ સારી કરીને મૂકી આપી શકે એ અનુભવ મને થયો. આભાર મહેન્દ્રભાઈ. કવિતા કક્ષના સર્વ કવિતા પ્રેમી મિત્રો, બહુ લાંબી યાત્રા મારી ચાલી છે. મહેન્દ્રભાઈએ કહી એ અત્યારે હવે કહ્યું એટલે બધું મગજમાં ફરવા માંડ્યું છે, પણ એની વાત નહીં કરીએ. પણ એ વાતાવરણમાંથી બહાર નીકળવા માટે થઈને કવિતાની જ વાત કરીએ. લગભગ 1973ની આસપાસ મરાઠી ભાષાના એક બહુ જાણીતા કવિ મંગેશ પાડગાંવકર એ અને નરેન્દ્ર ભગત મિત્રો, બહુ જાણીતી ઘટના છે એટલે તમારામાંથી ઘણાને ખબર હશે. એ લોકો કંઈ ભેગા થયા અને પછી આમ વાત નીકળી એટલે મંગેશભાઈએ પૂછ્યું કે તે છેલ્લી કવિતા ક્યારે લખેલી? નિરંજન ભગતે કહું કે લગભગ 15 વર્ષ થઈ ગયા હશે મેં કવિતા લખ્યાને. 73માં આ વાત થઈ છે. એટલે મંગેશ પાડગાંવકરે એવું કહ્યું કે અમારે ત્યાં તો 15 વર્ષ કોઈએ કવિતા ન લખી હોય ને તો લોકો એને ભૂલી પણ જાય. ત્યારે નિરંજન ભગતે જે જવાબ આપ્યો એ જવાબ મને બહુ સ્પર્શી ગયો અને નિરંજન ભગતને સમજવાની ચાવી જાણે કે આપણને ત્યાંથી મળે છે. બહુ ખુમારીબહેન નિરંજન ભગતે કહું કે મારી કવિતાનો વાચક તો હજી 100 વર્ષ પછી પણ જન્મવાનો છે. તમને ભવભૂતિ યાદ આવે, તમને કવિ કાંત યાદ આવે. ભવભૂતિએ પણ કહ્યું હતું કે અત્યારે મારું નાટક કોઈને સમજાય કે ન સમજાય, પણ 200 વર્ષ પછી કોઈ સહૃદય જન્મશે જે આ નાટકને પામશે
કાંતે પણ એક પત્રમાં એવું લખ્યું હતું પોતાના મિત્રને કે મારું બીજું બધું સર્જન તો મને ખબર નથી, પણ વસંત વિજય અને દેવ્યાની એ 2 લખ્યા પછી મને એવું લાગે છે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મારી નોંધ તો લેવાશે જ. તો નિરંજન ભગતને પણ ખબર હતી કે એમના કાવ્યો અત્યારે તો ઠીક પણ 100 વર્ષ પછી પણ વંચાવાના છે. એમના કાવ્યો લખાયા એના 100 વર્ષ પછી પણ, અને જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવતી રહેશે ત્યાં સુધી કવિતા વંચાતી રહેશે ને નિરંજન ભગતની કવિતાઓ પણ વંચાતી રહેશે. 2 કાવ્યોનો ઉલ્લેખ શરૂઆતમાં જ થયો ને, પથ્થર થરથર ધ્રુજે અને મુંબઈ નગરી. જે લોકો ગુજરાતી ભણ્યા છે બધાને જ આ 2 કવિતાઓની ખબર છે. નિરંજન ભગતની વ્યક્તિમત્તા એવી હતી કે એમના જીવતે જીવ એમની આસપાસ અનેક દંતકથાઓ જોડાઈ ગઈ હતી. મારે થોડીક દંતકથાઓની વાત પણ કરવી છે ને પછી એમના સર્જનને એમના કાવ્ય પાસે જવું છે. વિનોદ ભટ્ટે, હર્ષદ ત્રિવેદીએ, રઘુવીર ચૌધરીએ આ બધાએ નિરંજન ભગત વિશે જ્યારે લખ્યું ત્યારે આ ઘટનાઓ એમણે નોંધી છે. એક ઘટના તો આજે જ અમને મહેન્દ્રભાઈએ પણ કહી, એટલે મહેન્દ્રભાઈ ભવિષ્યમાં નિરંજનભાઈ વિશે લખશે ત્યારે એ ઘટના પણ એની અંદર લખાવાની છે. એક ઘટના એવી છે જે રઘુવીર ચૌધરીએ નોંધેલી કે હું નવો રઘુવીર ચૌધરી હું એટલે નવો એમ કે અમદાવાદમાં આવેલો ને કોલેજ જવા માટે બસમાં ચડ્યો, બસમાં બેસવાની જગ્યા મળીને આગળના સ્ટોપથી નિરંજન ભગત એટલે કે ભગત સાહેબ ચડ્યા. મેં ઊભા થઈને એમને આદર સાથે કહું સાહેબ તમે મારી જગ્યા પર બેસી જાઓ. એમણે ના પાડી કે ના તમે બેઠા છો તમે બેસી રહો. બંને એકબીજાને ઓળખતા નહોતા, એટલે રઘુવીર ચૌધરી ઓળખતા હતા, ભગત સાહેબ એમને નહોતા ઓળખતા. તો રઘુવીર ચૌધરી ઊભા થઈ ગયા, ભગત સાહેબને આગ્રહ કરે કે તમે બેસો, ને ભગત સાહેબ એમને આગ્રહ કરે કે ના તમે બેસો. એ બંને વચ્ચે આગ્રહ ચાલતો રહ્યો ને ત્યાં એક ત્રીજો માણસ બેસી ગયો. એટલે પછી રઘુવીર ચૌધરી લખે છે કે મેં એક જ દિવસે ભગત સાહેબનો હઠાગ્રહ અને અમદાવાદી માણસની તક ઝડપવાની શક્તિ એ બંનેની ઓળખ કરી લીધી. વિનોદ ભટ્ટે 2 સરસ ઘટનાઓ લખી છે. એમાંની એક ઘટના મહેન્દ્રભાઈએ જે વાત કરી એની અમને વાત કરી એની સાથે મળતી આવે છે. એટલે એ ઘટના પહેલાં કોલેજ જવું હોય તો એમના ઘરથી એમની જે LD કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરતા તો 8 આના એ વખતે થતા 50 પૈસા. તો એક રિક્ષાવાળાને ઉતર્યા કોલેજમાંથી ને રૂપિયો આપ્યો ને કહું કે 8 આના પાછા આપ. પેલા રિક્ષાવાળાએ કહું કે ના હું 12 આના લઈશ. ભગત સાહેબે કહું કે હું કાયમ 8 આનામાં હું છું, તને 8 આના જ આપીશ. ને પેલો જીદ પકડીને બેઠો કે 12 આના. ભગત સાહેબે રૂપિયાનો સિક્કો કાઢ્યો, મીટર જે હતું એની પર મૂક્યો અને કહું કે હું 3 બોલું છું, 1 2 ને 3 બોલું ત્યાં સુધીમાં રૂપિયો લઈને મને 8 આના પાછા આપ. 1 2 3 બોલ્યા, પહેલાં એ રૂપિયો ના લીધો એટલે ભગત સાહેબે રૂપિયો ઉપાડ્યો, હવામાં જરાક ઉછાળ્યો અને બાજુના બગીચામાં ફેંકી દીધો. 8 આના તારાઈ ગયા અને 8 આના મારાઈ ગયા. વધારાના પૈસા તો તને નહીં જ આપું. બીજી ઘટના વિનોદ ભટ્ટે એક આ પ્રકારની જ બીજી લખી છે. કોલેજમાં ભણતા, LD કોલેજમાં વિનોદ ભટ્ટ ને એમના મિત્રો ભણતા. એ વખતે ભગત સાહેબ ત્યાં આગળ અંગ્રેજીના અધ્યાપક. તો એક વખત ભગત સાહેબ લાઇબ્રેરીમાં ઊભા હશે અને વિનોદ ભટ્ટ એમના 2 મિત્રો સાથે નીકળ્યા. એટલે એક એમાંનો મિત્ર નવો સવો હતો, એણે ભગત સાહેબને લાઇબ્રેરિયન સાથે કંઈ માથાકૂટ કરતા જોયા. એટલે એ છોકરાએ એવું કહ્યું કે આ માણસ પોતાના મનમાં સમજે છે શું? એટલે વિનોદભાઈએ તરત જ એ છોકરાને ભગત સાહેબ પાસે જઈને કહ્યું કે સાહેબ આ છોકરો એવું પૂછે છે કે તમે તમારા મનમાં સમજો છો શું? અને કે હું અને મારો મિત્ર તો ઇકોનોમિક્સના ક્લાસમાં જ હતા. આ 2 પીરિયડ સળંગ અમારા ચાલ્યા. 2 પીરિયડ પછી પણ અમે પાછા આવ્યા ત્યારે ભગત સાહેબ પેલા છોકરાને માણસ, મનમાં અને સમજવું એ 3 શબ્દ વિશે સમજાવી રહ્યા હતા. ભલે આમાં કેટલુંક તથ્ય હશે, કેટલુંક સત્ય હશે, પણ ભગત સાહેબ જિદ્દી ગણાતા હતા. એ જિદ્દની પાછળ આખી એક દીર્ઘ પરંપરા હતી. વિચારની પરંપરા હતી, અધ્યાપનની પરંપરા હતી. હવે આપણે થોડુંક એમના જીવનમાં ને થોડીક એમની કવિતાઓમાં પ્રવેશ કરીશું. અમદાવાદમાં જન્મ, પિતાનું ઘર અને મોસાળ બંને નજીક નજીક જ. જે વિસ્તારમાં એ જન્મ્યા અને બાળપણ પસાર કર્યું, જૈનો અને નાગરોનો વિસ્તાર. એટલે જૈનોની વ્યવસ્થા શક્તિ, જૈનોની સ્વચ્છતા, નાગરોની ભાષા શુદ્ધિ, એમની એસ્થેટિક સેન્સ એ આપોઆપ જ એમને મળ્યું.
માત્ર 10 વર્ષની વય હતી ને પિતાએ ગૃહત્યાગ કર્યો. પોતે 3 ભાઈઓ, સૌથી મોટા માની સાથે મોસાળ આવીને રહેવાનું થયું. એટલે થોડોક ઓશિયાળાપણાનો અનુભવ પણ મોસાળમાં થયો હશે. આસપાસ એમની ઉંમરના કોઈ છોકરાઓ નહીં, એટલે છોકરીઓ જ એમની સાથે રમવાનું બન્યું. એટલે ઘરને એ બધું રમ્યા હશે, પણ ગિલ્લી દંડા કે ક્રિકેટ કે જેને મર્દાની રમત કહેવાય કે મેદાની રમત કહેવાય એવી રમતોનો એમને કોઈ પરિચય નહોતો થયો. પણ દાદી પાસેથી એમના ખોળામાં માથું મૂકીને સૂતા સૂતા આખ્યાનો સાંભળેલા, કીર્તનો સાંભળેલા, પદ સાંભળેલા, એના લય, એના શબ્દોનું જે સૌંદર્ય, એનો પહેલો પરિચય એ વખતે એમને થયેલો. કાકા રામ હરિ ભગત એવું નામ. મૂળ અટક તો ગાંધી એ લોકોની, પણ નિરંજન ભગતના દાદા ભજન મંડળીમાં જોડાયેલા એટલે ભગત તરીકે ઓળખાયા. એને કારણે અટક પછીથી ભગત થઈ ગઈ. પિતાએ તો ગૃહત્યાગ કરી દીધેલો ને કાકા તો એમના જન્મ પહેલાં મૃત્યુ પામેલા. પણ કાકાનું નામ રામ હરિ ભગત, હરિ એમના દાદાનું નામ. એ સારાભાઈ કુટુંબના બહુ જ નિકટના મિત્ર, એમને ત્યાં જ રહેતા એવું કહીએ તો ચાલે. એ જમાનામાં લંડન ભણવા ગયેલા અને ત્યાંથી બેરિસ્ટર થઈને પાછા આવેલા. પણ ભારતમાં આવ્યા પછી એમને ટીબી થયો અને બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા. એમની એક પેટી ઘરમાં પડી રહેલી અને એ પેટી ખોલતા નિરંજન ભગતને શું મળેલું? પુષ્કળ અંગ્રેજી સાહિત્યના પુસ્તકો, એમના સરસ મજાના શોખથી સીવડાવેલા કપડાઓ અને લંડનનો એક નકશો. આ 3 કાકા પાસેથી મળેલો વારસો. એમણે કહ્યું કે મોટો થયો પછી પણ કાકાના કપડાં ફિટિંગ કરાવીને હું પહેરતો રહ્યો. પુસ્તકો જે હતા અંગ્રેજી સાહિત્યના, બીજો સંસ્કાર ત્યાંથી અંગ્રેજી સાહિત્યનો આવ્યો. સમજાય કે ન સમજાય પણ એ પુસ્તકો પર હાથ ફેરવ્યા કર્યા. અને સૌથી વધારે જો ખપમાં એમણે વસ્તુ લીધી હોય તો પેલો લંડનનો નકશો. એટલી બધી વખત જોયેલો, એટલા બધા સ્થળો જોયેલા કે મનમાં એક સપનું રચાયેલું કે ક્યારેક કોઈક દિવસ લંડન જઈશ. પોતે ગયા એ પહેલાં કોઈ મિત્રનો દીકરો ગયો તેને લંડનનો નકશો આપ્યો ને પછી કદી પાછો ન આવ્યો, પણ નકશો આખો એના મનમાં છપાઈ ગયેલો. અમદાવાદની સ્કૂલમાં ભણવાનું થયું અને એક શિક્ષક મળ્યા, અમુભાઈ પંડ્યા. ગુજરાતી ભણાવતા, પણ એમણે કાંતનું પૂર્વાલાપ ભાવવાહી રીતે પઠન કરીને સંભળાવ્યું. આ બીજા સંસ્કાર. કોઈ પણ એક કાવ્ય કે કાવ્ય સંગ્રહને ભાવવાહી રીતે શિક્ષક પઠન કરીને સંભળાવે, શીખ્યા વિના છંદને બધું જ અને કાવ્યનો લય, એ બંને એમણે પૂરેપૂરા આત્મસાત કર્યા. આ શાળાના અભ્યાસ દરમિયાન જ બન્યું. દામુભાઈ શુક્લની એ શાળા, અને એ શાળામાં એક વખત જીણાભાઈ રત્નજી દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ, આપણા જાણીતા કવિ, એ આવ્યા અને નિરંજન ભગતની સાથે કંઈ 5 મિનિટ વાત કરી હશે. તેમણે દામુભાઈને કહું કે તારો આ છોકરો મને આપી દે, મને ઈર્ષા આવે છે, એટલો સારો તારો આ વિદ્યાર્થી છે, તું મને એકવાર આપી દે, હું તારી પાસે બીજું કશું નહીં માગું. એટલે કે એ વખતે પણ એમની ભાષા કે એમની રજૂઆતની જે શૈલી હશે એવી આકર્ષક હશે કે સ્નેહરશ્મિ પણ એનાથી પ્રસન્ન થઈ ગયા હતા. મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને પહેલા 2 વર્ષ અમદાવાદની એલડી કોલેજમાં ભણવાનું થયું. મેટ્રિકની પરીક્ષા પસાર કરીને થોડા જ સમયમાં ટાગોરનું મૃત્યુ થયું. તો ટાગોરના મૃત્યુએ એમને એટલા બધા અંદરથી ખળભળાવી મૂક્યા કે એમણે 100 અંગ્રેજી ભાષામાં 100 કવિતાઓ લખી. જો સીધી શરૂઆત ક્યાંથી થઈ છે? અંગ્રેજીમાં લખવાથી. આપણને તરત જ દલપતરામ યાદ આવે કે દલપતરામે શરૂઆતમાં વ્રજ ભાષામાં લખવાનું શરૂ કરેલું. પછી એમને એલેક્ઝાન્ડર ફોર્બસે કહ્યું કે નહીં, પોતાની માતૃભાષામાં જ લખવું જોઈએ. એ જ વસ્તુ નિરંજન ભગત સાથે પણ બની. 100 કવિતા અંગ્રેજીમાં લખી દામુભાઈને એમણે વંચાવી. તો એમણે કહ્યું કે મને બહુ સમજ નહીં પડે, પણ બેંગ્લોરથી ત્રિવેણી નામનું એક સામયિક નીકળે છે, એમાં તું આ કવિતા મોકલ. પસંદગીની 5 કવિતા મોકલી, એમાંથી એક કવિતા પેલા એના જે સંપાદક હતા એણે છાપી અને જવાબમાં સાથે એક પત્ર લખ્યો અને એમાં લખ્યું કે તમારા અક્ષર બહુ જ સરસ છે. અને પછી બીજું એ લખ્યું, જે સલાહ આપી એ સલાહ નિરંજન ભગતને માટે બહુ જ મદદરૂપ સાબિત થઈ કે લખતા પહેલાં આજુબાજુનું જગત નિરીક્ષણ કરવું, કોઈના લખાણની નકલ કરવી નહીં અને બને ત્યાં સુધી પોતાની ભાષામાં લખવું. કોઈ પણ સર્જકને માટે આ 3 સલાહ યાદ રાખવા જેવી છે. નિરીક્ષણ કર્યા વિના તમે જ્યારે લખો છો ત્યારે તમારું જગત બહુ જ સીમિત થઈ જાય છે. તો સલાહ આપવામાં આવી કે નિરીક્ષણ કરવું, કોઈની નકલ કરવી નહીં. કે પેલી જે કવિતા લખાઈ હતી એ ટાગોરના પ્રભાવ હેઠળ લખાઈ હશે એટલે ટાગોરની નકલ રૂપે કવિતાઓ હશે. અને ત્રીજું કે પોતાની ભાષામાં લખવું, અને પછી એમણે ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું.
2 વર્ષ અમદાવાદની કોલેજમાં ભણ્યા પછી 2 વર્ષ મુંબઈની કોલેજમાં એમણે સ્નાતકનો અભ્યાસ કર્યો છે. એટલે ઇંગ્લિશ સાથે BA મુંબઈ કોલેજમાંથી થયા છે અને એ એમના જીવનનો બહુ જ મોટો મહત્વનો વળાંક હતો. અમદાવાદ આર્થિક નગરી, મુંબઈ મહાનગરી. આર્થિક રીતે પણ અને બીજી અનેક રીતે પણ મુંબઈ છે એ મહાનગર હતું. અને આ મુંબઈના 2 વર્ષના નિવાસ દરમિયાન, થેન્ક યુ, 2 વર્ષના નિવાસ દરમિયાન એમના સર્જનમાં અને એમની વિચાર પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર થયા છે. પાછું MA કરવા માટે થઈને અમદાવાદ આવ્યા છે. અમદાવાદમાં MAનો અભ્યાસ કર્યા પછી અમદાવાદની જુદી જુદી કોલેજોમાં જોડાયા છે. પણ 2 વર્ષે મુંબઈ રહ્યા એ મુંબઈના નિવાસ દરમિયાન એમને કેટલાક મિત્રો મળ્યા છે. પહેલાં 2 વર્ષ અમદાવાદની કોલેજમાં ભણ્યા ત્યારે એમને મિત્ર મળ્યા હતા રાજેન્દ્ર શાહ, પિનાકીન ઠાકોર અને બુદ્ધ સભામાં જતા એને કારણે બચુભાઈ રાવત. પણ મુંબઈ ગયા ત્યારે મુંબઈને જે મિત્રો મળ્યા એ મિત્રો એમની પાસે વિશ્વ કવિતાના દરવાજા ઉઘાડી આપ્યા. આ 2 મિત્રો હતા, એક હરીશચંદ્ર ભટ્ટ અને બીજા ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાએ એમને અમેરિકન લાઇબ્રેરીનો પરિચય કરાવ્યો અને હરીશચંદ્ર ભટ્ટ સાવ એક નાનકડી ઓરડીમાં રહેતા, પણ એમની ઓરડીમાં વિશ્વની બધી જ ભાષાની કવિતાઓના પુસ્તક હતા. નિરંજન ભગતે શાળાના અભ્યાસ દરમિયાન વધારાની ભાષા તરીકે ફ્રેન્ચ ભાષા લીધેલી, એટલે ફ્રેન્ચ ભાષાનો થોડોક અભ્યાસ કર્યો હતો, પણ એમને ફ્રેન્ચ ભાષાની કવિતાઓ વિશે બહુ ખબર નહોતી. પણ હરીશચંદ્ર ભટ્ટના સંપર્કથી બોદલેરની કવિતાઓ એમણે વાંચી. હરીશચંદ્ર ભટ્ટના સંપર્કથી રિલ્કેની કવિતાઓ વાંચી. હરીશચંદ્ર ભટ્ટના સંપર્કથી એલિયટની કવિતાઓ એમણે વાંચી અને એમનું કવિતા વિશેનું આખું એક જે જગત હતું, એમનું જે દર્શન હતું, એ આખું ધરમૂળથી બદલાઈ ગયું. બોદલેરે જે બ્લોસમ્સ ઓફ ઇવિલની વાત કરી હતી, દુરિતના પુષ્પોની જે વાત કરી હતી, અને એમને લાગ્યું કે બોદલેર જે 100 વર્ષ પહેલાંના પેરિસની વાત કરે છે એ અત્યારે મુંબઈ એવું જ છે. એ જ આધુનિક નગર છે જ્યાં આગળ માણસો સતત દોડતા રહે છે, પણ શેને માટે દોડે છે એની ખબર જ નથી. એ જીવતા છે કે મૃત્યુ પામ્યા છે, કે મરતા મરતા જીવી રહ્યા છે, કે જીવતા જીવતા મરી રહ્યા છે, એની પણ એમને ખબર નથી. યંત્રની સંસ્કૃતિ એણે જે રીતે માનવને પ્રભાવિત કર્યો છે એની 100 વર્ષ પહેલાં બોદલેરે વાત કરી હતી અને એ આપણને હવે આ મુંબઈમાં દેખાઈ રહ્યું છે. તો નિરંજન ભગત ઉપર આ બધી કવિતાઓનો પ્રભાવ પડ્યો અને પછી એમણે જ્યારે લખવાનું શરૂ કર્યું છે તો એ લખવાની શરૂઆતમાં આ ધીમે ધીમે બધું જ અંદર વણાતું આવે છે. નિરંજન ભગત 1943માં પહેલી કવિતા લખે છે, અથવા તો 43થી એમનું સર્જન શરૂ થાય છે. તો 43થી એમનું જે સર્જન શરૂ થાય છે ત્યારની પરિસ્થિતિ કઈ હતી? ગાંધીયુગ એનો મધ્યાહ્ન ચાલતો હતો. ઉમાશંકર જોશી, સુંદરમ, ઝવેરચંદ મેઘાણી એ બધાનું સર્જન એ વખતે ચાલુ હતું, પણ એ સર્જન થોડું બોલકું લાગતું હતું. એની સામે હવે પ્રહલાદ પારેખ, ઉમાશંકર જોશીએ જેને નિત્ર્યા નિર્મળ નીર જેવી કવિતા તરીકે ઓળખાવી હતી, એમની કવિતાઓ આવવાની શરૂ થઈ હતી. હરીશચંદ્ર ભટ્ટની કવિતા આવવાની શરૂ થઈ હતી. રાજેન્દ્ર શાહ જે તત્સમ બાનીનો સૌથી વધારે ઉપયોગ કરીને કાવ્યો અને ગીતો લખતા હતા, એમની રચનાઓ પણ આવવાની શરૂ થઈ હતી. એટલે નિરંજન ભગત આ ગાળામાં જ્યારે લખવાનું શરૂ કરે છે તો એમની શરૂઆતની જે કવિતાઓ છે એ કવિતાઓ તમે આમની કવિતાઓ સાથે મૂકી શકો એ પ્રકારની છે. પણ પેલા વિશ્વ સાહિત્યના સંપર્કે, વિશ્વ સાહિત્યની સાથેના એમના નાતાએ, એના અધ્યયને, એમના અભ્યાસે એમની આખી માનસિકતા એને બદલવાનું કામ કર્યું. અને પછી 50 પછીના ગાળામાં જે કવિતાઓ લખાવાની શરૂ થઈ, એ કવિતાઓને આપણે એવું કહીએ છીએ કે આપણી આધુનિકતાના શ્રી ગણેશ ત્યાંથી શરૂ થયા. આધુનિક શૈલીની કવિતાઓ આપણે ત્યાં લખાવાની એ સમયગાળાથી શરૂ થઈ. તો નિરંજન ભગતની જે કવિતાઓ છે, કવિતાઓને મોટે ભાગે વિવેચકો અથવા ઇતિહાસકારો 3 તબક્કામાં વહેંચે છે, પણ આ સળંગ 2 વખત કવિતાઓ વાંચ્યા પછી મને એવું લાગ્યું કે આ કવિતાઓને 4 તબક્કામાં વહેંચવી જોઈએ. પહેલા તબક્કાની જે કવિતાઓ છે એ લગભગ 43થી શરૂ કરીને 48 સુધીની કવિતાઓ છે. આ કવિતાઓમાં કાંતનો પ્રભાવ, દાદી પાસેથી ને એની પાસેથી જે પદો સાંભળ્યા હતા એ પદના લયનો ને એનો પ્રભાવ દેખાય છે. 48થી 56 સુધીની જે કવિતાઓ લખાઈ છે એ પૂરેપૂરી બોદલેર, રિલ્કે, એલિયટ,
એઝરા પાઉન્ડ, એ બધાના પ્રભાવ હેઠળ લખાયેલી આધુનિક નગર જીવનની કવિતા, નગર સંસ્કૃતિની કવિતા, જેને વિરક્તિ કહી શકો તમે, એની કવિતા 56 થી 58ના 2 જ વર્ષ એવા છે જેમાં એક કાવ્ય સંગ્રહ લખાયો છે, 33 કાવ્યો. આ કાવ્ય સંગ્રહમાં તમને જુદા જ નિરંજન ભગત દેખાશે. ત્યાં આગળ માનવ બંધુત્વની વાત કરતા, વિશ્વ માનવની વાત કરતા, માનવ પ્રેમની વાત કરતા કવિ દેખાશે. અને 58 પછી 2008 સુધી 50 વર્ષ લગી આ કવિનો એક પણ કાવ્ય સંગ્રહ આવ્યો નથી. તમે કલ્પના કરો કે કવિતા લખવાનું શરૂ કર્યા પછી 15 વર્ષમાં 5 કાવ્ય સંગ્રહ આપ્યા અને પછી એક પણ કાવ્ય સંગ્રહ નહીં. લગભગ 3 કવિતાને બાદ કરતાં એક પણ કવિતા પણ નથી લખી. અને એમણે પોતે એક જગ્યાએ કહ્યું છે કે આ 50 વર્ષ મેં કવિતા ન લખી ત્યારે હું શું કરતો હતો? હું કવિતા જીવતો હતો, હું જીવનને જીવતો હતો, હું ચારે બાજુથી જીવનને પામવાનો પ્રયત્ન કરતો હતો. અને મેં જે લખ્યું છે એનાથી ઉતરતું તો ન જ લખી શકું, એની મને ખબર હતી. એનાથી સારું કંઈ લખી શકાય તો જ મારે લખવાનું હતું. અને એ 96 પછી લખાવાનું શરૂ થયું છે. અને પહેલો સંગ્રહ એમનો 2008માં આવ્યો, 50 વર્ષ પછીના ગાળામાં પશ્ચાત. આ એવો સંગ્રહ છે કે માત્ર એક જ છંદમાં લખાયો છે, વનવેલી. એ સંગ્રહના બધા જ કાવ્યો માત્ર વનવેલી છંદમાં લખાયા છે. અને પછી બીજા 2 સંગ્રહ આવ્યા, એક 82 અને અંતિમ કાવ્યો. આ જે ચોથો તબક્કો છે જે 50 વર્ષ પછી લખાવાનો શરૂ થયો છે, એ તબક્કામાં એમની કવિતાઓ પર રવિન્દ્રનાથ ટાગોરનો પૂરેપૂરો પ્રભાવ જોઈ શકાય છે. તો નિરંજન ભગતની કવિતાના 4 તબક્કા છે. 4 તબક્કામાં જુદા જુદા પ્રભાવ છે. પહેલો જે છે એમાં કાંતનો ને એનો પ્રભાવ દેખાય છે. એમણે પોતે કહ્યું છે કે જે આધુનિક કવિતાઓ મેં લખી એના જે કારણો છે, આધુનિક વ્યક્તિની કવિતા લખી, આધુનિક માનવની કવિતા લખી, નગર સંસ્કૃતિની કવિતા લખી, એના જે કારણો છે એમાં એક કારણ મારા પોતાના અંગત અનુભવનું છે. બીજું કારણ જે છે એ એલિયટ ને રિલ્કે ને બોદલેરની કવિતાનું છે. ત્રીજું કારણ જે છે એમાં ક્યાંક ને ક્યાંક બકર ઠાકોરનો પ્રભાવ મેં ઝીલ્યો છે. અને એની સાથે બીજા 2 કાવ્યોની એમણે વાત કરી છે, એક નર્મદનું નર્મટેકરી અને બીજું ઉમાશંકર જોશીનું આત્માના ખંડેર. આ 3 કાવ્યોના પ્રભાવે મારી પાસે આ કવિતાઓ લખાવી છે. અને છેલ્લા તબક્કાની કવિતામાં રવિન્દ્રનાથ ટાગોર છે એમનો પ્રભાવ દેખાય છે. એમના જે 4 તબક્કા છે, 4 તબક્કામાં પણ જે કાવ્યો છે, કાવ્યોના સ્વરૂપ નોખા પ્રકારના છે. પહેલો જે સંગ્રહ છે જેને એમણે છંદોલય નામ આપ્યું હતું, અને એ સંગ્રહ એ વખતે હાથ બનાવટના કાગળમાં છપાયો હતો. અને એમાં એમણે લિપિ છે દેવનાગરી વાપરી હતી. જો પ્રયોગ કર્યો હતો, કવિતા ગુજરાતી હતી પણ એને માટે જે લિપિ વાપરી હતી દેવનાગરી વાપરી હતી. અને ઉમાશંકર જોશીએ એના વિશે લખતા કહ્યું હતું કે આ કવિમાં ભવિષ્યમાં સારી કવિતાઓ આપી શકે એવું દેખાય છે, પણ પ્રયોગ કરવા ખાતર દેવનાગરી લિપિમાં કવિતા કેમ છાપી હશે મને પ્રશ્ન થાય છે. ઉમાશંકરને પ્રશ્ન થયો હતો કે દેવનાગરી લિપિમાં કવિતા કેમ છાપી હશે. પણ ઉમાશંકર બોલું છું ત્યારે એક બીજી વાત એ પણ યાદ આવે છે કે નિરંજન ભગતે આધુનિક માણસની જે કવિતા લખી, ઉમાશંકર તો એમના પુરોગામી હતા, પણ આ પુરોગામી પોતાના અનુગામીને અનુસરીને નિરંજન ભગતની આધુનિક કવિતાઓ પછી 56 અને 57માં છિન્ન ભિન્ન છું અને શોધ એ કાવ્યો લખે છે. એટલે જો ઇતિહાસ કેવી કરવટ બદલે છે, સામાન્ય રીતે અનુગામીઓ પુરોગામીને અનુસરતા હોય, પણ અહીંયા આગળ ઉમાશંકર જોશી પુરોગામી હોવા છતાં અનુગામીને અનુસર્યા છે. તો પહેલો જે એમનો કાવ્ય સંગ્રહ છે એમાં તમને કાંતનો એનો પ્રભાવ દેખાય તો એના કાવ્યો પણ એ પ્રકારના જ દેખાશે. પછીના જે આધુનિકવાળા કાવ્યો આવ્યા, પ્રવાલદ્વીપ, અને ફરીથી 3 કાવ્ય સંગ્રહને ભેગા કરીને છંદોલય 1958માં ફરી પ્રગટ કર્યો, તો એમાં તમને વિશ્વ કવિઓ અને વિશ્વ કવિતાઓનો પ્રભાવ દેખાશે. અને પછી ટાગોરવાળી જે કવિતાઓ આવે છે એ વખતે સંવાદ કાવ્યો અને મૃત્યુ એને વિષય બનાવીને લખાયેલી કવિતાઓ વિશેષ પ્રમાણમાં દેખાય છે. આટલી વાત નિરંજન ભગતની સર્જકતા વિશે કર્યા પછી હવે થોડીક એમની કવિતાઓની વાત કરવી છે. એ કવિતાઓ પણ મેં જે 4 તબક્કા છે એ પ્રમાણે જ એમાંથી જ પસંદ કરી છે. મહેન્દ્રભાઈ ભલે મારી યાદશક્તિના બહુ વખાણ કરે પણ મને કવિતા જરાય યાદ નથી રહેતી.
એટલે મારે કાગળ લઈને આવવું જ પડે. ગદ્ય હોત તો કાગળની જરૂર ન પડત, પણ કવિતા માટે તો જોઈએ. અને બીજું, મારા છંદ બહુ સારા નથી અને સામે વિનોદભાઈ બેઠા છે એટલે બીક પણ લાગે છે લયના ઉચ્ચારની ને એની. પહેલા તબક્કાની કવિતા છે એમાં કેટલાક મુક્તકો છે, એટલે આપણે લઘુકાવ્યોથી જ શરૂઆત કરીએ છીએ. પહેલું જે લઘુકાવ્ય હું વાંચું છું, તો જો એ કાવ્યની નીચે નિરંજન ભગતનું નામ ન હોય ને તો આપણને બાલમુકુંદ દવેની કવિતા હોય ને એવું લાગે. અને એ કવિતાથી શરૂઆત એટલા માટે કરું છું, અત્યારે એ ઋતુ છે. આ સૂરજ વરસે સોનું સૌ કોઈ ઝીલો. તમને બાલમુકુંદ દવે યાદ આવે, આ શ્રાવણ નિત્ર્યો સરવડે કોઈ ઝીલોજી કોઈ ઝીલોજી. આ અહીંયા એ લઈ પકડ્યો છે. આ સૂરજ વરસે સોનું સૌ કોઈ ઝીલો, ના પૂછશો એ છે કોનું સૌ કોઈ ઝીલો. આ ચંદ્રી અમૃત છલકે સૌ કોઈ પી લ્યો, એ તો માસે માસે મલકે સૌ કોઈ પી લ્યો. આ વસંત લાવે વાયુ હો કોઈ ખીલો, નહીં લાવે આખું આયુ સૌ કોઈ ખીલો. માત્ર 6 પંક્તિની કવિતા છે, અથવા આપણે કહીએ તો 2 કડીની કવિતા છે. પણ આપણે તો 4-5 દિવસથી સૂરજને જોયો જ નથી અને અહીંયા આગળ કવિ વાત કરે છે સૂરજ વરસે સોનું. આટલા વાદળા પછી જો સૂર્ય બહાર નીકળશે તો આપણને સોનું વરસતો જ લાગશે. સાવ એક નાનકડું ચિત્ર એમણે 3 ઋતુનું મૂકી આપ્યું છે. એક ઉનાળો છે, એક શરદ ઋતુ છે, ચંદ્રી અમૃત છલકે. ત્યાં તમને નાનાલાલ યાદ આવવાની શક્યતા છે. આ ચંદ્રી અમૃત મોકલ્યા રે માલણે બેની ફૂલડા કટોરી ગુથી લાવ. અને ત્રીજી છે વસંત ઋતુ. 3 ઋતુને 2-2 પંક્તિની અંદર કવિ મૂકી આપે છે. પ્રકૃતિના આવા વર્ણન એમણે બહુ ઓછા કર્યા છે. પાટલું નાનકડું કાવ્ય છે એટલે મને ગમ્યું, એટલે મેં ત્યાંથી શરૂઆત કરી. બહુ જ જાણીતી એમની એક રચના એક સુરીલું, બહુ જ જાણીતી રચના, શિખરીણીનો જ્યાં એમણે પ્રયોગ કર્યો છે. એ જ તેજ એ જ સેજ, સોરી, એ જ તેજ એ જ ભેજ એ જ સેજ. હા, ગુલબંકી કેમ મને શિખરીણીનો ખ્યાલ રહી ગયો હતો. અચ્છા, જો છંદમાં ભૂલમારી થાય, મેં પહેલાં જ કહું કે મારા છંદ બહુ જ કાચા છે. એ જ તેજ એ જ સેજ, સોરી ફરીથી, એ જ તેજ એ જ ભેજ એ જ સેજ એ જ એ જ 2 પગા લગા 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 લગા. જે લોકોએ આ કાવ્ય નથી વાંચ્યું એમના માટે જરા આ કવિતાની વાત કરી લઉં. આપણા બધાની જિંદગી એકધારી એક સરખી જઈ રહી છે. એ જ તેજ છે, એ જ સેજ છે, એ જ ભેજ છે, એ જ. જો આપણે બધા સવારે ઉઠ્યા, ખાધું, નોકરી ગયા, ભણ્યા, જે કરવું એ કર્યું, પથારીમાં આવ્યા, સૂતા, વંશ આગળ ચલાવ્યો, આનું આ જ, એ જ. અને છતાં 2 પગા આપણે બધા લગા 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 લગા. એક સુરીલું, એક ધારું, એક સરખું સદીઓથી જીવતા આવ્યા છીએ એની વાત કવિ માત્ર આટલા ઓછા શબ્દોની અંદર મૂકી આપે છે. આ મુક્તક છે, નાના કાવ્યો એટલે જ મેં શરૂઆતમાં લીધા છે. પછીનું એક મુક્તક તો અદ્ભુત છે. હું ને મારો પડછાયો, પણ રાતે જ્યાં દીપક બુઝાયો, હું ત્યાં એકલવાયો. કશું જ કહેવાની જરૂર ન પડે તમને. કવિતા તમારી એકલતાની વાત કેવી રીતે, કોઈ નથી સાથે, માત્ર પડછાયો છે, પણ દીવો બુઝાયો પછી તો એ પણ નથી. આ પણ બહુ જ જાણીતું એક મને અને ઘણા બધાને બહુ જ ગમતું મુક્તક. શીર્ષક એટલું બધું લાંબુ છે, વીર નર્મદને એના વારસો વિશે. વીર નર્મદ આપણા માટે બહુ જ જાણીતું નામ છે, જરાય અજાણ્યું નામ નથી. પણ નર્મદને એના વારસદારો વિશે કવિને કશુંક કહેવું છે. રેફ કોને કહેવાય એ આપણને બધાને ખબર છે ને, તો આ તરત જ સમજાઈ જશે. વીર નર્મદને એના વારસો વિશે. હવે આ 2 પંક્તિનું મુક્તક. ક્યાં તુજ જોશો કેફ, ક્યાં આ જંતુ માણહા. ક્યાં તુજ જોશો કેફ, ક્યાં આ જંતુ માણહા. માથા પરની રેફ નર્મદ સહેજ ખસી ગઈ. નર્મદમાં રેફ ક્યાં આવે? મ પર. રેફ જરાક ખસી ગઈ, મની જગ્યાએ દ પર જતી રહી.
આ નિરંજન ભગત છે. એટલે ક્યાં તું જ જોશો કેફ, નર્મદના બહુ જાણીતા શબ્દો છે, અને એ હતો વીર નર્મદ એટલે તો કયો. અને ક્યાં જંતુ માણહા, જંતુ જેવા માણસ, માણસ પણ નહીં માણહા, કેટલા તુચકારથી એમણે કહ્યું. અને પછી વ્યંજના ક્યાં આવી, માથા પરની રેફ, નર્મદ સહેજ ખસી ગઈ, મ પરથી દ પર જતી રહી, બસ આટલો જ ફેર માણસમાં અને નર્મદના વારસદારોમાં અને નર્મદમાં. એમણે ગીત લખ્યા છે, આ પણ શરૂઆતના તબક્કામાં જ લખાયા છે, પછી ગીત નથી આવ્યા. 2 ગીત તો બહુ જ સરસ અપેક્ષાએ ગાયા, અને ફિરદોસભાઈ ગાતા હતા તો મેં રક્ષાબેનને કહું કે મને એવું લાગે છે કે હું ભૂપેન હજારિકાનું કોઈ આસામી સંગીત સાંભળતી હો, અવાજ પણ એવો, સંગીત પણ એવું, અને પેલા કહાર ડોલી ઉઠાવીને જતા હોય ચોખાના ખેતર, ડાંગરના ખેતરની વચ્ચેથી ઉપર પંખીઓ ઉડતા જતા હોય ને એ વાતાવરણ આખું ઊભું થઈ ગયું હતું. જેટલો ગીતનો પ્રભાવ હતો એટલો જ એ સંગીતનો પણ પ્રભાવ હતો. પણ નિરંજન ભગત પાસેથી આપણને કેટલાક ગીત પણ બહુ જ સરસ મળ્યા છે. એકલવાયાપણાની વાત એમના ઘણા બધા ગીતમાં આવી છે. એવું એક ગીત મનમાં મન ખોવાઈ ગયું, ગીતનું શીર્ષક છે મનમાં મન ખોવાઈ ગયું. અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું, મનમાં મન ખોવાઈ ગયું. રાતને દાડો જલતી ભાળી, ભીતરમાં એક જ્યોત, બહારની દુનિયા કાજળ કાળી ને પ્રાણ પ્રકાશે પોત. એ જ અંતર તેજથી આંખનું કાજળ આજ લોવાઈ ગયું, મનમાં મન ખોવાઈ ગયું. મનમાં મન ખોવાઈ જવાની વાત છે. આપણું મન બીજે ક્યાંક તો ખોવાઈ જાય, પણ મનમાં પણ ખોવાઈ જવાની વાત અહીંયા આગળ ગીતમાં કરી છે. બીજું જે ગવાયું અહીંયા આગળ, કાળની કેડીએ ઘડીક સંગ, તો અંગત પ્રણયની ઝંખના ધીમે ધીમે વિશ્વ બંધુત્વમાં, વિશ્વ પ્રેમમાં, માનવ માત્ર માટેની સંવેદનામાં કેવી રીતે ફેલાતી જાય એનું એક ગીત. એવું જ એક બહુ જાણીતું ગીત એમનું ધરતીની પ્રીત. જો આ કવિ છે ને એ માત્ર વ્યક્તિ નથી, પણ એને ધરતી, એને આ પ્રકૃતિ, એ બધાની સાથે જે પ્રીતનો નાતો છે. આગળ પણ આપણે જ્યારે પેલા એમના આધુનિક અરણ્યના કાવ્યોની વાત કરવાના છે, ત્યાં ક્યાંય તિરસ્કાર નથી, કંઈ ચીડ નથી, કંઈ નફરત નથી, એક વેદના છે, એક સંભાવ છે. અહીં આગળ ધરતીની પ્રીતની વાત છે. મને તો ધરતીની પ્રીત રે, મારી તે મન મોરલીમાં ધરતીની ધૂળના હો ગીત રે. પેલી જે કડી છે ને એ મને બહુ જ ગમી છે. નાવું નથી સુરગંગાને તીરે, નથી રે સુધા પીવી. સુરગંગાને તીરે જઈને નાવું નથી, સ્વર્ગમાં નથી જવું, સુધા અમૃત પણ નથી પીવું. જુરી જુરી જગ જમુના તીરે, મૃત્યુમાં જાઉં છે જીવી. તમને નરસિંહ મહેતા યાદ આવે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં રે જાવું. તો અહીંયા આગળ સ્વરગંગાની નદીમાં નાવું નથી, જમુનાના કિનારે જુરવું મંજૂર છે, પણ સ્વરગંગામાં જઈને કે અમૃત પીને જીવવાનું મંજૂર નથી. વૈકુંઠ મેલી વ્રજમાં મોયો, તે નથી ભૂલ્યો હું ભીત રે. હું વૈકુંઠ મેલીને વ્રજમાં મોયો, એમાં હું કોઈ ભીત નથી બોલ્યો, મેં કોઈ ભૂલ નથી કરી. મને તો એ ગમ્યું છે, અહીંયા જ રહેવું છે, કારણ કે ધરતીની પ્રીત છે. જાણીતા જે કાવ્યો છે એની માત્ર પંક્તિઓની જ વાત કરીએ. હરિવર મુજને હરી ગયો, મેં તો વહાલ કીધું નહોતું તોય મુજને વરી ગયો. તો જો આ કવિ ભલે આધુનિકતાના પુરસ્કર્તા કહેવાય છે, પણ આખી આપણી જે ગોપી કૃષ્ણની કે રાધા કૃષ્ણની ગીતોની પરંપરા છે, એ પરંપરાને એમણે આત્મસાત તો કરી જ છે. એટલે જ આ પ્રકારના ગીતો એમની પાસેથી આવે છે. એક બીજું પણ બહુ જ જાણીતું ગીત છે, એટલો રહેજે દૂર. કેટલો દૂર રહેવાનું છે? સાંભળું તારો સૂર, સાંવરિયા એટલો રહેજે દૂર. રાધા અને કૃષ્ણની વાત છે, સાથે તો રહી શકાય એમ નથી, એટલે દૂર રહેવાનું છે. પણ કેટલો દૂર? તો તારો સૂર સંભળાય એટલો. ભલે સાથે ન રહી શકીએ, દૂર રહે, પણ તારો અવાજ સાંભળ્યા કરું, તારી બંસરીનો સૂર મને સંભળાય એટલો જ દૂર રહેજે, એનાથી વધારે તું દૂર ન જઈશ. ક્ષણ હસવું ક્ષણ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું. બહુ જ આ પણ એમની જાણીતી પંક્તિ, અને એમાં પણ એમણે એ જ વાત કરી છે. આગળના કાવ્યમાં કહ્યું હતું કે સુરગંગા, અહીં આગળ સ્વર્ગંગા આવે છે. સ્વર્ગંગાને ક્યાંય નથી રે જળજમનાનો ઘાટ,
નંદનવનની માય નથી રે મથુરાપુરની વાટ. તો કે તમે મને સ્વર્ગની લાલચ આપો, પણ સ્વર્ગમાં જમનાનો ઘાટ ખરો? જો હોય તો કહેજો, તો હું ત્યાં આવીશ. પણ ત્યાં તો એ પણ નથી, અને મથુરાપુરીનો વાટ, એનો રસ્તો પણ નથી, અને એટલે ત્યાં નથી આવવું. એક બીજું કાવ્ય છે, બહુ જાણીતું નથી, પણ એ કાવ્યની નીચે જો નિરંજન ભગતનું નામ ન લખ્યું હોય ને, તો આપણને એવું થાય કે આ નાનાલાલની રચના હશે. સોહાગી રાજ કાવ્યનું શીર્ષક છે. મોહરી આંબલિયાની ડાળે એ મંજરી લાવો સોહાગી રાજ. તમને નાનાલાલની ભાષા, નાનાલાલનો લય અહીંયા આગળ લાગે. મોહરી આંબલિયાની ડાળે એ મંજરી લાવો સોહાગી રાજ, સુના સરવરિયાની પાળે એ મંજરી લાવો સોહાગી રાજ. તો પોતાના પુરોગામી કવિને ક્યાંક કોઈક રીતે અસર ઝીલી હશે, એ આ ગીતની અંદર દેખાય. અને એમનું બહુ જ જાણીતું કાવ્ય, જે અત્યારે મહિનો ચાલે છે, એનું આષાઢ આયો. હું કદાચ સ્કૂલમાં એ કવિતા ભણી હતી, અને ત્યારે નહોતું સમજાયું. એ હમણાં આ કવિતા ફરી વાંચતી વખતે સમજાયું કે આ તો યક્ષનું ગીત છે. અષાઢ મહિનો આવ્યો છે, ચારે બાજુ એનો પ્રભાવ પથરાયો છે. કવિ શરૂઆતમાં જ કહે છે, રે આજ આષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો. માઢ રાજસ્થાનનો રાગ, કેસરિયા બાલમાવાળો. તો આવવાનો છે, એના માટે જે આનંદનું ગીત ગવાય, એ માઢ મનમાં ને મનમાં તો ગાઈ નાખ્યો. પણ પછી એક કડીમાં કવિ કહે છે, ત્યારે આપણને ક્લિક થાય, ત્યારે સમજાય કે આ તો યક્ષની વેદનાનું, એના વિરહનું ગીત છે. જન્મા મનમાં આષાઢ માલ્યો, સંસાર માલ્યો સંગ, અલકાથી હું દૂર તે સાલ્યો, મને ન લાગ્યો રંગ. અલકાપુરી યક્ષનું જ્યાં નિવાસ સ્થાન છે. તો જન્મા મનમાં સંસારમાં બધે આષાઢનો પ્રભાવ પથરાયો છે, પણ હું તો અલકાથી દૂર છું, મારા મૂળ નિવાસ સ્થાનથી દૂર છું, પત્નીથી દૂર છું, અને એટલે મને એનો રંગ લાગતો નથી. એ સૌને ભાયોને શીતલ છાંયશો છાયો. ભલે બધાને ભાવ્યો, બધાને ગમ્યો, બધા પર એની અસર થઈ, એની શીતળતાનો પ્રભાવ પડ્યો, પણ મને તો એ નથી અસર કરી ગયો. અને હવે નિરંજન ભગત જેને માટે સૌથી વધારે જાણીતા છે, અથવા આપણે જેમને એમને આધુનિકતાના પુરસ્કર્તા તરીકે ઓળખાવ્યા છે, એ કેટલાક કાવ્યો નગર સંસ્કૃતિના કાવ્યો, અને ક્યાંક નિરાશાની એમની વાતના કાવ્યો. એમનું એક સોનેટ છે કરોળિયો. એની શરૂઆત જ એટલી બધી અદ્ભુત છે. એમણે કરોળિયો અને મોર નામના 2 સોનેટ લખ્યા છે. એક રોમેન્ટિક કવિ માટે એ મોરનું કાવ્ય, અને ક્લાસિક કવિ કેવી રીતે કામ કરે એને માટે કરોળિયો. પણ એ બધામાં આખું નહીં જવું, ખાલી હું એની શરૂઆત જ તમારી પાસે મૂકી આપું. આ આષાઢના કે હરિવર મુજને હરી ગયો, કે ઘડીક આપણો સંગના કવિ હવે આ જગતમાં પ્રવેશે છે, ત્યારે એમની ભાષા કેવી બદલાઈ છે. નર્યો મલિન હૃષ્ટપુષ્ટ શતડાગ ભૂંડો ભક. કરોળિયા માટે આ વર્ણન થાય છે. નર્યો મલિન હૃષ્ટપુષ્ટ શતડાગ ભૂંડો ભક, સરે લસરતો તરેશું પવનાબ્ધિ ઓક્ટોપસ. હું છૂટક એટલે વાંચું છું કે શબ્દો પહોંચે. નર્યો મલિન, કરોળિયો જોવાનો પણ નહીં ગમે, એકદમ એનો રંગ એટલો બધો ગંદો હોય. પાછું એટલું કહેતા એમનું નાકનું ટીચકું હજી અધરને અધર રહ્યું, એટલે વધારે ઉમેરે. ભૂંડો ભક, ગમતો જ નથી જે જોવાનું જરાય. શતડાગ, શત પાછો તત્સમ શબ્દ આવ્યો, પણ શરીર પર કેટલા ડાઘ છે? તો 100 ડાઘ છે એના પર. હૃષ્ટપુષ્ટ છે, એકદમ જાડિયો ને એવો છે. સરે લસરતો, જાણે પવનરૂપી સમુદ્રમાં તરતો હોય ઓક્ટોપસ, એવી રીતે એ સરે છે. પછી વચ્ચે આખી એના વિશે વાત આવે છે, પછી બધું નહીં, એની છેલ્લી 4 પંક્તિઓ છે એ આ કરોળિયાની ઝંખના કેવી હશે એની કવિએ કલ્પના કરી છે. સુગંધભર જાળીને કુસુમ માનતી જે ઢળે, ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દ્રષ્ટિથી. એણે જે ઝાડ ફેલાવી છે, એ ઝાડમાં એક પણ માખી ફસાય એની આંખથી છટકતી નથી, પણ એનું લક્ષ્ય માખી નથી. આ કરોળિયાને માત્ર માખીથી સંતોષ થાય એમ નથી, એને શું જોઈએ છે?
અહીંયા પાછા કવિ કૌંસનો પણ પ્રયોગ કરે છે. એમના પછી હસમુખ પાઠકે કૌંસનો ઉપયોગ કરીને ઘણી બધી કવિતા લખી, પણ નિરંજન ભગતે પણ ઘણી બધી જગ્યાએ કૌંસનો પ્રયોગ કર્યો છે. મુરાદ મનની, આ કરોળિયાના મનની મુરાદ શું છે? નથી નજર માત્ર પૃથ્વી ભણી, મુરાદ મનની નથી નજર માત્ર પૃથ્વી ભણી, કદીક પકડાય જો નભ ગુમંત તારા કણી. કરોળિયાને પોતાની ઝાડમાં શું પકડવું છે? માત્ર માખી નથી પકડવી, એની મુરાદ માત્ર આટલી નથી, એને તો નભમાં ભમતી તારા કણી, એકાદી તારલી પોતાની ઝાડમાં પકડાઈને એવી એની અપેક્ષા છે. તો કવિની કલ્પના ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે. 15મી ઓગસ્ટ 1947 આપણે સ્વતંત્ર થયા. એના બરાબર 1 વર્ષ પછી 15 ઓગસ્ટ 1948 નિરંજન ભગતે એક કાવ્ય લખ્યું, એનું નામ છે સંસ્મૃતિ. માત્ર 1 જ વર્ષમાં સ્વતંત્રતા સ્વાધીનતા પાસે જે ઝંખના રાખી હતી એ ઝંખના લગભગ બધી તૂટવા માંડી. અને એટલે કવિના મનમાં જે વ્યાકુળતા જન્મી હશે, જે વેદના જન્મી હશે, એનું એક લાંબુ દીર્ઘ કાવ્ય સંસ્મૃતિ લખ્યું છે એમણે. અને ત્યાં આગળથી આધુનિકતાની શરૂઆત થઈ એવું ઘણા લોકો નોંધે છે. શરૂઆત થાય છે, આવ હે મુક્તિ દિન, આજ તું જોઈ લે ભગ્ન અમ સ્વપ્નબિન. સ્વપ્નબિન ભાંગીને 1 વર્ષમાં ભૂકો થઈ ગયું છે, આજે તું આવીને જોઈ લે. અને પછી શું શું નષ્ટ થયું એની આખી વાત કરતાં કરતાં જે મુક્તિ દિન હતો 15મી ઓગસ્ટ 1947, એ શેના પર જન્મ્યો હતો એની વચ્ચે નાનકડી એક વાત કરે છે. એમ જ્યાં રાષ્ટ્રના ઐક્યનો અગ્નિ સંસ્કાર થતો, 15મી ઓગસ્ટે શું થયું? રાષ્ટ્રના ઐક્યનો અગ્નિ સંસ્કાર થયો. એક રાષ્ટ્ર હતું, એનો અગ્નિ સંસ્કાર થયો અને એની જગ્યાએ 2 રાષ્ટ્ર થયા. ત્યાં જ એની ચિતામાંથી હે મુક્તિ દિન તુજ જન્મને જોઈને આંસુ નહોતું છતાં નયનને લોહીને, મત ઉન્માદમાં કોટી કંઠે કશું ગાન ગાઈ લીધું. તો જ્યાં રાષ્ટ્ર ઐક્યનો અગ્નિ સંસ્કાર થયો ત્યાં આંખમાં આંસુ જરા પણ નહોતા આવ્યા, તો પણ બનાવટી રીતે લોહી નાખ્યા. અને પછી અમે ગાન કોટી કંઠે, તમને ત્યાં આગળ પાછા રવિન્દ્રનાથ ટાગોર પણ એટલે બંકિમચંદ્ર પણ યાદ આવવાની શક્યતા રહે. વંદે માતરમમાં આવે છે કોટી કોટી કંઠ, તો એ અહીંયા આગળ આવે છે. 1 જ વર્ષ પછી જે નિરાશા જન્મી, એ નિરાશાનું એ આખું કાવ્ય. અને એ 1 વર્ષ પછી એ કાવ્ય લખાયું, એના થોડા સમય પછી એમનું એક બીજું કાવ્ય આવ્યું છે નવા. આપણે બધા જ નાનપણમાં સ્કૂલમાં ગાતા હતા, એક અડે એકો, હવે આંખ બદલાઈ ગયા છે. એક અડે એકો, પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો. નિરાશા શરૂ થઈ છે. જે સ્વતંત્રતા પછી જે દેશની અપેક્ષા રાખી હતી એ કશું મળ્યું નહીં, અને એટલે નિરાશા શરૂ થઈ છે. આખા 10 સુધી એવી રીતે આંખ છે, હું બધા નથી વાંચતી. 5 અડે 5, સાચ નહીં આંચ, એથી ભલી મારી લાંચ. આ 50માં લખાયેલું કાવ્ય છે. સ્વતંત્રતાના માત્ર 3 વર્ષ પછી જો આ પરિસ્થિતિ હોય. એકડે મીંડે 10, દાનવ ન માનવથી થશે તો એ વશ. આખું જ નવા, આખી આપણી હવે નવેસરથી આપણે આ દુનિયાને, આપણા દેશને સમજવાની જરૂર છે એવું કવિને લાગ્યું. એમના મોટા ભાગના નગર કાવ્યો મુંબઈને કેન્દ્રમાં રાખીને લખાયા છે, પણ એક કાવ્ય એમણે અમદાવાદને કેન્દ્રમાં રાખીને લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે અમદાવાદ 1951. જે અમદાવાદ એક જમાનામાં શ્રેષ્ઠીઓનું અમદાવાદ હતું, જે અમદાવાદ એક જમાનામાં બાદશાહતનો બહુ જ મોટું કેન્દ્ર હતું, જ્યાં શાહીબાગ હતો, જ્યાં આગળ રવિન્દ્રનાથે એકવાર રહીને ક્ષુધિત પાષાણ લખ્યું હતું, જે સાબરમતીના કિનારે સસલું કૂતરાની સામે થઈ જતું હતું, એ અમદાવાદ હવે રહ્યું છે ખરું? કવિને અમદાવાદ દેખાતું નથી. આ ન શહેર માત્ર ધૂમ્રના ધુઆ, રૂંધાય જ્યાં મનુષ્યના રૂએ રૂવા. અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા, ઉગે છે નિત્ય તોય વ્યર્થ રે અહીં ઉષા. સદાય કૌરવાશ્રયે પડ્યા ઉદાર કર્ણશી,
ઉષા માટે તો એમણે બે આખી ઉપમાઓ વાપરી. ધુમાડાના એનાથી ભરેલું આ શહેર, તો પણ અહીંયા આગળ રોજ સવારે ઉષા ઉગે છે. કેવી? તો કૌરવાશ્રયે પડેલા ઉદાર કર્ણશી. કર્ણ ગમે એવો ઉદાર હતો, પણ હતો તો કૌરવોનો આશ્રિત, તો એના જેવી ઉષા ઉગે છે. અથવા તો મિલ માલિકો તણા સુવર્ણશી, મજૂરોનું શોષણ કરીને જેમણે સુવર્ણ એકઠું કર્યું છે, સંપત્તિ એકઠી કરી છે, એ લોકોના સોના જેવી, એમની સંપત્તિ જેવી ઉષા ઉગે છે. અહીં સદાય મ્લાન સર્વના મુખો, ન સ્વપ્નમાય જેમને રહ્યા સુખો. અને પછી છેલ્લી બે પંક્તિમાં આ અમદાવાદને માટે એમણે જે વાત કરી છે, તમને ધૂમકેતુની વાર્તા યાદ આવે, તમને ગાંધીજીએ મિલ મજૂરોની જે દશાની વાત કરી હતી એ યાદ આવે. ન શહેર આ કુરૂપની કથા, ન શહેર આ વિરાટ કો વ્યથા. 51નું અમદાવાદ આવું હતું. હવે 2026ના અમદાવાદ વિશે તો આપણે શું કહીશું? તો નગરની જે વ્યથા, નગરની જે કથા, એ આપણી કવિતામાં હવે આવવાની શરૂ થઈ. 1947માં સ્વતંત્રતા આવી, એની સાથે આધુનિકતાનો ભારતમાં પ્રવેશ થયો. યંત્રો આવ્યા, યંત્ર સંસ્કૃતિ આવી, અને આ યંત્ર સંસ્કૃતિએ ગ્રામ વિસ્તારને ખંડિત કરવા માંડ્યો, તોડવા માંડ્યો, નગરો વધવા માંડ્યા. અને આ નગરો વધવાને કારણે ત્યાં આગળ કામદારો, અસંગઠિત મિલ મજૂરો, એ બધાની પરિસ્થિતિ પણ વધારે ને વધારે કપરી થવા માંડી. અને એને પરિણામે એમણે જે અમદાવાદ જોયું, એમણે જે મુંબઈ જોયું, અને યુરોપ ને અમેરિકા અને ફ્રાન્સ ને એ બધાના પ્રવાસ કરવાને કારણે ન્યૂયોર્ક કે પેરિસ જોયું. મહેન્દ્રભાઈ આજે વાત કરતા હતા પારીની, પેરિસની જે બધી વાત કરતા, એને કારણે એમના મનમાં જે ચેતના જાગી, નગર જીવનની ચેતના જાગી. એમણે પોતે જ એક વ્યાખ્યાનની અંદર કહ્યું હતું કે 47માં ભારત સ્વતંત્ર થયું અને મેં જે નગર ચેતનાનો અનુભવ કર્યો, કારણ કે હું નગરનું સંતાન છું, અને એને મેં ગુજરાતી કવિતામાં ઉતારવાની શરૂઆત કરી. મારી જાતને હું સદભાગી ગણું છું કે નગર ચેતનાનો અનુભવ કરીને એને હું કવિતામાં મૂકી શક્યો. અને જેમ અમદાવાદનું કાવ્ય લખ્યું, એમ પ્રવાલ દ્વીપમાં એમણે મુંબઈને કેન્દ્રમાં રાખીને કાવ્યો લખ્યા. જો શીર્ષક આપ્યું છે પ્રવાલ દ્વીપ, પરવાળાનો ટાપુ. પરવાળા તો બહુ જ રૂપાળા હોય, પણ પરવાળા તરતા પણ રહે છે, નષ્ટ પણ થતા રહે છે. તો મુંબઈ પણ એક જમાનામાં ટાપુ હતો. અત્યારે તો એ ઘણા બધા ટાપુઓને જોડીને માનવ નિર્મિત શહેર બન્યું છે. એમનું સૌથી પહેલું કાવ્ય બહુ જ જાણીતું, સ્કૂલમાં મોટે ભાગે બધા જે ભણીને આવ્યા છો એ મુંબઈ નગરી. નાના હતા તો સ્કૂલમાં એક પ્રાર્થના પણ ગવડાવતા હતા, ચલ મન ગંગા જમના તીર. ત્યાંથી જ આ કવિતા શરૂ થાય છે. ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની જાત્રા છે ના અઘરી. સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા. આ સિમેન્ટ કોન્ક્રીટ ને કાચ એમને એટલા બધા પ્રિય શબ્દો છે કે મોટા ભાગના પ્રવાલ દ્વીપની કવિતામાં એ આવ્યા છે. કારણ કે એ જ દેખાય છે. તમે મહાનગરને જુઓ છો, હવે તો આપણે ભાવનગરમાં, અમારા ભરૂચમાં પણ 14 ને 15 માળના મકાન બની ગયા છે. પછી બનાવટી કુંડાઓ મૂકીને લીલોતરી તમારે ઊભા કરવાના એક આભાસ ઊભો કરવો પડે. તો જંગલની જગ્યાએ નકરું સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ એ જ બધું વપરાય છે. સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા, તાર બોલ્ટ રિવેટ સ્ક્રૂ ખીલા, ઇન્દ્રજાલની બુલવે લીલા, એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, તે પહેલાં જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. તો મુંબઈનો નગરી, એમણે કહ્યું હતું કે તમે ઉપરથી જુઓ તો પૂંછડી કાપેલી મગર જેવી એ દેખાય, એવો એનો આકાર છે. પણ એ મુંબઈ જ્યારે 150-200 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડમાં પરણીને આવેલી રાજકુમારીને વારસા તરીકે મળ્યું, ત્યારે તો છૂટાછવાયા માછીમારોનો ટાપુ હતા અને પરવાળાના ટાપુ હતા. અને ધીમે ધીમે એનું મહાનગરમાં રૂપાંતર થઈ ગયું અને મગરનું બધું જોર પૂંછડીમાં હોય. પૂંછડી કપાઈ ગઈ, આકાર માત્ર રહ્યો છે, બાકી કશું જ બચ્યું નથી. નગર સંસ્કૃતિના હજી 3-4 કાવ્યો એમના લઈ લઈએ. મને એક બહુ જ ગમતું કાવ્ય છે એક્વેરિયમમાં.
જે દરિયામાં હતા ટાપુ અને માછલીઓ જે તરતી હશે, હવે એ બધી માછલીઓ આવી ગઈ છે એક્વેરિયમમાં. આગળની આખી કવિતાને વાત કરીને વચ્ચેની અંદરની એક વાત, વેત વેતમાં જ ગાઉ ગાઉ માપવા અને ન ક્યાંય પહોંચવું, સદાય વેગમાં જ પંથ કાપવા, ન થોભવું ન શોચવું. એક્વેરિયમમાં માછલી સતત તરતી રહે છે, વેત વેતમાં ગાઉના ગાઉ માપે છે અને છતાંય ક્યાંય પહોંચતી નથી. મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા રોજના મુસાફરોને જુઓ, રોજના કેટલા કિલોમીટર જાય છે ને આવે છે ને છતાં પહોંચે છે ક્યાં? ક્યાંય નહીં. પેલું જે આપણે કાવ્ય જોયું હતું ને, એ જ તે જ એ જ બે જ એ જ સેજ, એની જેમ જ અહીંયા જાય છે પાછા આવે છે, જાય છે પાછા આવે છે, જાય છે પાછા આવે છે. માછલી પણ એ જ કરે છે, સતત ગાઉના ગાઉ ફર્યા કરે છે ને છતાં ક્યાંય પહોંચતી જ નથી. વેગમાં પંથ કાપે છે, ક્યાંય અટકતી નથી, ક્યાંય થોપતી નથી, વિચારતી નથી કે હું શું કરી રહી છું, અને છતાં એ ચાલ્યા કરે છે. અને એક સરખું એક ધારું એને બદલે કોઈ બીજું જીવી નાખે માણસમાં, તોય ફેર નથી પડતો. એક બહુ જ જાણીતી જાપાનીઝ વાર્તા છે, અત્યારે વાર્તાકારનું નામ તો મને યાદ નથી આવતું. આવું જ મહાનગરનો નિવાસી માણસ ઘેર આવ્યો, 6ઠ્ઠે માળે એનો ફ્લેટ છે, જઈને ડોરબેલ વગાડ્યો, પત્નીએ બારણું ખોલ્યું, પત્નીનું ધ્યાન મોબાઈલમાં છે, પતિ પણ કંટાળીને આવ્યો છે, બેગ આમ નાખી, કોટ આમ નાખ્યો, બાથરૂમમાં ગયો, નાહ્યો, જમવા બેઠો, જમ્યો, સૂતો, પત્નીને પ્રેમ કર્યો. સવારે પત્નીને પૂછે છે કે હું તને કાલે પૂછતા ભૂલી ગયો કે આ નાવાનો સાબુ આપણો કેમ બદલાઈ ગયો છે. ત્યારે પત્નીએ ઊંચે જોયું, તું કોણ છે મારા ઘરમાં? ત્યારે પતિનું ધ્યાન ગયું, અરે તું કોણ છે? આ તો મારું ઘર છે. પત્નીએ કહું કે નહીં, આ તો મારું ઘર છે અને મારો પતિ તો 5 દિવસ માટે પરદેશ ગયો છે, તું ક્યાંથી આવી ગયો? ત્યારે એણે કહું કે ફલાણું બિલ્ડિંગ, તો કે હા. બી બ્લોક, તો કે હા. 606 નંબરનો ફ્લેટ, તો કે ના 506 નંબરનો ફ્લેટ છે. એક જ માળ નીચે આવી ગયો હતો, પણ જિંદગીમાં ક્યાંય કોઈ ફેર નહોતો. એ જ એક સરખા 2 રૂમ રસોડાના ફ્લેટ, એ જ આગળ મૂકેલા સોફા, એ જ પેલા ખૂણામાં મૂકેલા પ્લાસ્ટિકના ફૂલ, એ જ ચાલતું ટીવી, એ જ પત્ની જે ફોનમાં મંડી પડી હોય તે ફોનમાં મંડી પડેલી, એને ઘેર જે રંધાતું હશે એ જ અહીંયા રંધાયું હતું. કોઈ જ ફેરફાર નહોતો, ખાલી પેલો એક સાબુ જુદો હતો. જો એ ન હોત તો પતિ ઓફિસ જતો રહ્યો હતો ને એને ખબર પણ ન પડી હોત કે એક રાત કોઈ બીજાની સાથે રહીને આવ્યો છે. આ હમણાં લખાયેલી વાર્તા છે. નિરંજન ભગત એક્વેરિયમમાં એ વાત કરે છે આપણને. એમણે આ એક ધારાપણું, એક સુરીલાપણું એ બતાવવા માટે થઈને ગંધનો, સ્વરનો, અવાજનો, સ્પર્શનો એ બધા બહુ જ ઉપયોગ કર્યા છે. એમનું એક કાવ્ય છે કોલાબા પર સૂર્યાસ્ત. એમાં ચમચીના ખણખણાટ, વાસણને ચમચીને કાચના કપરા કાપીને એનો અવાજ આવે, પછી ટ્રામના જાત જાતના અવાજ આવે, ફેરિયાઓ વાતો કરતા હોય એના અવાજ આવે, અને એ બધાની વચમાં પેલો સૂર્ય આથમતો હોય, સાવ ઝાંખો ભૂખરા દડા જેવો. કશું જ આ બધા જગતની અંદર એ આથમતા સૂર્ય તરફ તો નજર પણ નથી જતી. એમનું એક કાવ્ય છે પાત્રો, જેમાં 6 જુદા જુદા પાત્રોની વાત છે. 5 પુરુષો છે ને 1 સ્ત્રી છે. એટલે તમને સહજ રીતે પાંડવ અને દ્રૌપદી, પાંડવ અને પાંચાલી યાદ આવે. નિરંજન ભગત આ કાવ્યો વિશે એક જગ્યાએ કહે છે કે આ પાત્રો કાવ્ય મેં ઉમાશંકર જોશીને મોકલ્યું. ઉમાશંકર જોશી બહુ પ્રસન્ન થયા. એણે કહ્યું કે હું સંસ્કૃતિમાં છાપીશ, પણ તમને પુરસ્કાર નહીં આપી શકું, કારણ કે સામયિકોની પરિસ્થિતિ એવી હતી કે આર્થિક રીતે બધાને આપવાનું ન પરવડે. પણ નિરંજન ભગતે એમને કહ્યું કે તમે સંસ્કૃતિમાં છાપો છો, એનાથી મોટો પુરસ્કાર માટે બીજો કોઈ હોઈ શકે નહીં. અને એમાં એમણે ફેરીઓ, આંધળો, પતિઓ, વેશ્યા એ બધા જ વિશે, અને કવિ પોતે, એના વિશે એમણે વાત કરી છે. કાવ્યની શરૂઆત થાય છે કવિની ઉક્તિથી, અને એ જ ઉક્તિથી કાવ્ય પૂરું થાય છે. કવિ શરૂઆતમાં જ કહે છે, બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. તમે સીધે સીધું વાંચો ને તો તમે નાટક વાંચતા હોય એ પ્રકારનો પણ તમને અનુભવ થાય. અને પછી દરેકે દરેક જે પાત્રો છે, પાત્રોની ઉક્તિ આવે છે. અને એમાં નિરંજન ભગત શબ્દોને બહુ જ સરસ રીતે વાપરે છે. જો કે મને સૌ ફેરીઓ કહે છે, છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. ફેરીઓ કહે છે છતાં ફરતો નથી. માછલી
આધુનિક માણસ બધું ફેરીઓ ત્યાંનો ત્યાં જ ફર્યા કરે છે, ક્યાંય ફરતો નથી. અને પછી આગળ એમાં એ કહે છે કે વાત કરે છે ફેરીઓ કે સોનાપુર અહીંયાથી બહુ દૂર નથી, સોનાપુર એટલે ત્યાંની સ્મશાન. હવે તો છેલ્લે ત્યાં સુધી જ પહોંચવાની વાત એ કરે છે. અંધ વ્યક્તિનું કાવ્ય શરૂ થાય છે, એની શરૂઆત અને વચ્ચેની બે પંક્તિ મને બહુ જ ગમે છે. શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તો મારા જન્મને છે કેટલી વાર. માના ગર્ભાશયમાં હતા, અંધારું હતું, બહાર આવ્યા પછી પણ હજી અંધારું જ છે. તે પૂછે છે કે હું હજી નીકળ્યો જ નથી બહાર, તો મારા જન્મને કેટલી વાર છે, ક્યારે મારી આંખ ખુલશે. પછી વચ્ચે જે નિરંજન ભગત જ કરી શકે એ પંક્તિ આ છે. મેં આ જગતની કીર્તિ સુણીતી સ્વર્ગમાં, મેં આ જગતની કીર્તિ સુણીતી સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો કલ્પદ્રુમની છાયમાં. કલ્પદ્રુમની છાયમાં તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એ વૃક્ષ, એની નીચે કીકી ભૂલીને આવી ગયો. ત્યાં ધાર્યું હોત તો જે માગ્યું હોય તો બધું મળ્યું હોત, પણ આંખ જ ત્યાં ભૂલીને આવી ગયો. આ જગતની કીર્તિ એવી સ્વર્ગમાં સાંભળી હતી. કેટલા બધાએ કહું હશે કે પૃથ્વી જેવું સુખ બીજે ક્યાંય નથી, વૈકુંઠમાં એ સુખ નથી જે વ્રજમાં છે. એ પણ અહીંયા આગળ સાથે જોડાઈ જાય છે. ભિખારીનું કાવ્ય એટલે ભિખારી જે પાત્ર છે એની ઉક્તિ. આ હાથ જે સામે ધર્યો, એ હાથને ઘડનારનો પણ હાથ એના જેટલો લાચાર ને પામર ઠર્યો. આ જે હાથ સામે ધર્યો છે એનો ઘડનારનો જે હાથ છે ને એ પણ એટલો જ લાચાર ને પામર ઠર્યો હશે કે મારે હાથ સામે ઘડવો પડે છે. વેશ્યાનું કાવ્ય છે એટલે વેશ્યાની ઉક્તિ છે. હું તો ભવો ભવ સ્ત્રી હતી ને કોઈ ભવમાં તો સતી. ભવો ભવ સ્ત્રી હતી, ક્યારેક તો સતી હતી, ને આજે હવે જાણે નનામી. કોઈ રાધા કહે વળી તો કોઈ રામી. રાધા તો આપણને કૃષ્ણની સાથે જોડાયેલું ખબર છે, પણ રામી એટલે ચંડીદાસ એની પ્રેમિકા હતી, એનું નામ હતું રામી દોબણ. તો જેને ગૃહસ્થ જીવન નથી મળ્યું એવી એ બે સ્ત્રીઓની સાથે વેશ્યાને જોડી આપી છે. પતિયાની પણ એવી જ, એટલે રક્તપિત્તનો રોગી છે, એની પણ એટલી જ વેદના છે. આ લોક તો લાચાર ને ક્યારે નતા, ને શી હઠીલી છે હવા હું એટલે જીવી રહ્યો. કોહી ગયું છે પોત કાયાનું છતાં, મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો. કાયાનું પોત આખું કોહી ગયું છે અને છતાં બખિયા વડે હું એને સીવી રહ્યો છું. આ નગર સંસ્કૃતિની વેદનાના કાવ્યો હતા. જ્યાં એકલતા છે, જ્યાં એકાંત છે, જ્યાં અત્યાર સુધીનું આપણું જે સમૂહ જીવન હતું એનો છેદ ઉડી ગયો છે. અને ગુજરાતીમાં પહેલી વખત આ પ્રકારની કવિતાઓ આપણે ત્યાં પ્રવેશી, અને એટલે આપણે એમને આધુનિકતાના પુરસ્કર્તા તરીકે ઓળખાવ્યા. પણ આ કાવ્યો લખ્યા પછી તરત જ નિરંજન ભગત જે કાવ્ય સંગ્રહ આપે છે 33 કાવ્યો, મને એવું થાય કે એ કાવ્યોને હું આગળના કાવ્યો કરતાં પણ વધારે માર્ક આપું. આખા જ માનવ સૌહાર્દના કાવ્યો છે, માનવ વચ્ચેના પ્રેમના કાવ્યો છે. અને તમે અમુક કાવ્યો ઉપર તો ફિદા થઈ જાઓ, એટલી અદ્ભુત રીતે નિરંજન ભગત એ કાવ્યો લખે છે. એ 33 કાવ્યો સંગ્રહનું પહેલું જ કાવ્ય છે, બહુ જાણીતું. ઉપભોક્તાવાદના જમાનામાં જીવતા કોઈનો પણ ફોન આવે એટલે આપણને પહેલી શંકા જાય કે એને શું કામ હશે, કેમ ફોન કર્યો હશે. એમનેમ કોઈ કેમ છો એવું પૂછવા ફોન કરે ને એવું કે બસ મેં તો સમાચાર પૂછવા જ ફોન કર્યો હતો, તો એ ફોન મૂક્યા પછી 5 મિનિટ તો વિચારીએ જ કે કંઈક તો હશે, બાકી કોઈ ફોન કરે આપણને. આ જમાનાની અંદર કવિ આ કાવ્ય લખે છે. લાવો તમારો હાથ, લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવીને. કહો શું મેળવી લેવું હશે મારે, તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ખાલી તમારો હાથ? ના ના, આપણા બેય ખાલી હાથમાં એ કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો
પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા આપણા આ હાથને કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવીને કહું, લાવો તમારો હાથ મેળવીએ. આ ગાંધી બોલે અહીંયા બુદ્ધ બોલે, અહીંયા માનવનો માનવ પરનો વિશ્વાસ, એક માણસની બીજા માણસ માટેની લાગણી. આ ભલે આધુનિક નગરમાં વસતો કવિ હોય, પણ પોળમાં રહ્યો છે ને એણે આ જોયું છે, એટલે આ કાવ્ય ત્યાંથી આવ્યું છે. એવું જ બીજું એક સરસ કાવ્ય છે ઘર. આખું નહીં વાંચ્યું, એમાંથી થોડુંક અંશ. ઘર તમે કોને કહો છો? અને પછી જ્યાં તમારી ટપાલ આવે, તમે કોઈને સરનામું આપી શકો, એવી બધી વાત આવે છે. પણ એનો છેલ્લો ખંડ, તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખા, ભાર ટોપીનોય માથેથી ઉતારીને, અને આ હાથ બે પહોળા કરીને હાશ કહો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠે, ત્યાં ત્યાં બધે કહો, શું તમારું ઘર નથી? તો ઘર તમે કોને કહો છો? માત્ર આપણું સરનામું હોય એ જ આપણું ઘર? ના. જ્યાં તમે જાઓ, નિરાતે જોડા કાઢીને સોફા પર પગમાં પગ ચડાવીને બેસો, તમે જાઓ એટલે તમને જોઈને બધાના મોં મલકી ઉઠે, બધો ભાર તમારો જ્યાં ઉતરી જતો હોય, એ ઘર નથી? તો ઘર એટલે માત્ર માટી સિમેન્ટનું બનેલું હોય એ જ નહીં. જ્યાં તમને મીઠો આવકારો મળે છે, એ તમારું ઘર છે. એક બીજું પણ સરસ કાવ્ય છે, બે પાય ધરવા જેટલી, ટચુકડું જે કાવ્ય છે. બે પાય ધરવા જેટલી મારે બસ જગા જોઈએ, એથી વધારે તો હજી ક્યારેય તે રોકી નથી ને કોઈએ. માત્ર આટલી જ જગ્યા જોઈએ છે, બે પગ ધરી શકું એટલી. અને પછી કવિ આખી વાત કરે છે કે જ્યાં જ્યાં ટટ્ટાર ઊભો રહું, બે પગ જ્યાં હોય એટલી જ મારી જગ્યા. તમને સિકંદર યાદ આવી જાય. આખી દુનિયાને જીતીને નીકળ્યો અને મૃત્યુ થયું ત્યારે એમણે કહ્યું હતું, મારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારા બે હાથ ખુલ્લા મારી નનામી પર રાખજો, જેથી દુનિયાને ખબર પડે કે આટલું બધું જીતી ગયેલો વિશ્વ વિજેતા જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે ધૂળની એક રજ પણ સાથે લઈ જઈ શક્યો નથી. કેટલી જગ્યા મળે? માત્ર એ જ્યાં સૂઈ શક્યો એટલી. ટોલ્સ્ટોયની પણ એક બહુ જાણીતી વાર્તા છે કે રાજાએ જાહેર કર્યું કે તમને જોઈએ એટલી જગ્યા આપીશ, પણ કેની શરત શું? તો કે સૂર્યોદય થાય તમારે દોડવાનું શરૂ કરવાનું, ને સૂર્યાસ્ત સુધીમાં જેટલું તમે દોડી શકો એ બધી જગ્યા તમારી. અને બધા દોડતા રહ્યા, કોઈએ 1 માઇલ, કોઈએ આટલી જગ્યા લીધી. એક માણસને એટલો બધો લોભ થયો, 5 વાગ્યા સુધી દોડ્યો. એને તો કહું વધારે ઝડપથી દોડીને હું પાછો મારી જગ્યાએ પહોંચી જઈશ. પણ જ્યાં પહોંચવા આવ્યો, સૂર્યાસ્ત થયો ને પડી ગયો, મૃત્યુ પામ્યો. એ જેટલું સૂતો તો એટલી જ જગ્યા એને મળી. તો ગમે તેટલું તમે પ્રયત્ન કરો છો, તમારે જગ્યા કેટલી જોઈએ છે છેલ્લે? તો અહીંયા કવિ કહે છે, બે પગ ધરી શકું એટલી જ જગ્યા મારે તો જોઈએ છે, વધારે જગ્યા નથી જોઈતી. એવું જ એક સરસ મજાનું બીજું નાનકડું કાવ્ય છે, ચાલ ફરીએ. ચાલ ફરીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ. જો આપણને પ્રશ્ન થાય કે આ એ જ કવિ છે જેણે એકલતાની વાત કરી હતી, જેણે જુદા જુદા પાત્રોની વાત કરી હતી, જેણે આધુનિક અરણ્યની વાત કરી હતી, અને એના થોડા જ સમય પછી કવિ આ કાવ્ય લખે છે. બહુ જ જાણીતું એમનું કાવ્ય, ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ મારું, એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. પણ એ કાવ્ય કરતાં હું જે બધાનું પરિચિત કાવ્ય છે એની વાત કરવાનું વધારે પસંદ કરીશ. પથ્થર થરથર ધ્રુજે. જાણીતી કથા, લગભગ બધા જ ભણીને આવ્યા છો એ કાવ્ય. નહીં ભણ્યા હોય તો આપણા માટે પરિચિત કાવ્ય છે. બાઇબલની નાનકડી કથા, એક ગામની કુલટા નારી અનાચાર કરતાં પકડાઈને ગામના બધા ડાયાઓએ ભેગા થઈને નક્કી કર્યું કે પથ્થર મારી મારીને એને મારી નાખો. આજે પણ હજી કેટલા બધા દેશોમાં એ સજા રૂપે થાય જ છે ને, ચોરી કરતાં પકડાયા કે આ થયું. ખાસ કરીને અનાચારમાં તો એ જાહેરમાં પથ્થર મારીને મારી નાખવાની સજા અપાઈ છે. પણ એ કાવ્ય રૂપે જ્યારે આવે છે ને એ નિરંજન ભગતની કલમેથી નીકળે છે અને એનું રૂપ આખું બદલાઈ જાય છે. પથ્થર થરથર ધ્રુજે,
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે, પથ્થર થરથર ધ્રુજે. અનાચાર આચરનારી કો અબળા પર, અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે એક ગામના ડાયા જનસૌ ન્યાય નિરાતે તોળે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કૂજે. એક આદમી સાવ ઓલિયો વળી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. અને પછી નિરંજન ભગતની સિગ્નેચર લાઈન આવે છે, જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પેલો ફેંકે. ન્યાય કરવા માટે બધા ભેગા થયા છે ને ત્યાંથી એક ડાયોજન નીકળ્યો. એને થયું કે રસ્તો તો કાઢવો પડશે ને, સીધું તો કહેવાય નહીં કે તમે બધા પાપીજન છો. એટલે પછી એક જ વાક્ય બોલે છે કે ચાલો હું પણ પથ્થર મારવા લાગીશ. પણ પહેલો પથ્થર કોણ મારે? જેણે એક પણ પાપ કર્યું નથી એ. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. એક એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂજે, અબળા રહીને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજુએ ગુંજે. આ એ જ નિરંજન ભગત છે કે જેમણે આગળ આધુનિક અરણ્યની વાત કરી હતી. બે પ્રકૃતિ કાવ્યોની પણ વાત કરીએ. મારો સમય પૂરો થાય તો મને કહી દો. 10 મિનિટમાં પૂરું કરું કે 5 મિનિટ? 5 મિનિટમાં પૂરું કરીએ. બે કવિતાની ખાલી વાત કરી લઈએ. તડકો. તગતગ તો આ તડકો, ચારે કોર જુઓ ને કેવી ચગદઈ ગઈ છે સડકો. તગતગ તો તડકો, આંખ તમારી અંજાઈ જાય એવો આ તડકો છે, અને તડકાની નીચે સડક ચગદાઈ ગઈ છે. આખી કલ્પના જ કેવી અદ્ભુત છે. તડકાની નીચે દબાઈ ગયેલી સડક કોઈ રીતે ઊભી થઈ શકે એમ નથી. અને એક કાવ્ય તો અદ્ભુત છે, કલાકોથી, જે 4-5 દિવસ આપણે અનુભવ કર્યો. કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ, નાના આટલો કઠતો નહોતો ઉકળાટ. શો મોટા અવાજે એક સૂર રસહીન લાંબા, કોઈ ભાષણના સમોદે ત્રાસ. બચી જ પડ્યો છે તો કોઈ આમ અત્યારે જેમ મારો કદાચ તમને કંટાળો આવતો હશે એવો ત્રાસ કંટાળો આ વરસાદે આપ્યો હતો. અને પછી બહુ સરસ એની કલ્પનાઓ અંદર ચાલી છે. વસ્ત્રો સૌ ખીટી પરે લીલા. 4-5 દિવસ વરસાદ આવે એટલે કપડાં બધા ભીના હશે ને, પણ કેવા લીલા છે. હજુ આ દેશમાં સૌ, આ દેશમાં જેવા મનુષ્યોના વદન વીલા, એવા આ લીલા છે. અને પોચા પડ્યા સૌ મેજ પરના પુસ્તકોના પાન, જેવા લય વિનાના ગાન. આખું કાવ્ય વાંચવા જેવું છે, પણ નહીં. હવે છેલ્લી 5 મિનિટમાં મારે પૂરું કરવું છે. મેં કહું હતું કે છેલ્લા વર્ષોમાં, છેલ્લા તબક્કાની કવિતાઓમાં એમના પર ટાગોરનો પ્રભાવ હતો. 70માં જન્મદિવસ પછી એમણે 70 મેં, 81 મેં, 82 મેં, 85 મેં, 86 મેં, 90 મેં એ પ્રકારે પોતાના જન્મદિવસ ઉપર કાવ્યો લખ્યા છે. અને આ બધા જ કાવ્યોમાં એમણે મૃત્યુ સાથે દોસ્તી કરવાની વાત કરી છે, મરણને સ્વીકાર્યું છે. અત્યાર સુધીની પોતાની જિંદગીમાં જે મિત્રો મળ્યા એમાં કહું કે નાનો હતો ત્યારે મોટા વયના મિત્રો મળ્યા, અને મોટી વયે નાના વયના મિત્રો મળ્યા, અને આ મિત્રોને કારણે જિંદગી એકદમ જીવવા જેવી ભરેલી લાગી છે, એની પણ એમણે વાત કરી છે. અને એક કાવ્યની અંદર એમણે કહું કે મૃત્યુ પૂર્વે મરીએ છીએ, આપણે આ શું કરી રહ્યા છીએ, એના એ કુંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ. જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત, એ અંતથી પાછો આરંભ આતેશો તંત. કાળ થબ્યો છે ને આપણે તો ડગ પર ડગ ભરીએ છીએ. કુંડાળાની પેલી પાર અનંત કાળ છે, મનુષ્યોથી ભર્યું વિશ્વ વિશાળ છે. તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ. ઉમાશંકર જોશીએ
એવરેસ્ટ ઉપર હિલેરી અને જ્યારે પહેલી વાર પગ મૂક્યો ત્યારે ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું હતું, કહે હવે માનવ ક્યાં ચડીશ તું. હિમાલય ઉપર સૌથી ઊંચા શિખર પર ચડી ગયો, હવે તું ક્યાં ચડીશ? અને વર્ષો પછી નિરંજન ભગતે એના જવાબમાં એક કાવ્ય લખ્યું, અવકાશને માનવતાથી મઢીશ હું. અને એની જે છેલ્લી પંક્તિઓ છે એટલું જ હું વાંચું. તે મને પૂછ્યું હતું ને, કહે હવે માનવ ક્યાં ચઢીશ તું? હું માનવ તને આજે કહું, હવે અવકાશને માનવતાથી મળીશ હું. છેલ્લું, એમણે રવિન્દ્રનાથ ટાગોરને ઉદ્દેશીને એક કાવ્ય લખ્યું હતું. એની થોડીક પંક્તિઓ. ક્યારેક પ્રશ્ન થાય કે આ કવિ ક્યાં છે, કવિને આપણે કઈ રીતે સ્મરીશું? તો ટાગોરને એમણે જે કહ્યું હતું એની વાતથી નિરંજન ભગતને સ્મરીને મારી વાત હું પૂરી કરું. કવિ તમે ક્યાં છો? જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય, જ્યાં પદ્મા શાંત ગંભીર ગતિથી વહેતી હોય, જ્યાં વાયુ ખુલ્લા ખેતરો વચ્ચે લહેરાતો હોય, જ્યાં વર્ષાની સહસ્ત્ર ધારાથી ધરાની માટી મોહરતી હોય, જ્યાં વસંત પણ રુદન કરતી હોય, જ્યાં શાંત મૂંગા વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતા હોય, જ્યાં બલાકાની પાંખની હેથાનોએ અન્ય કોથાની વ્યાકુળ વાણીની સાથે સમગ્ર વિશ્વ પણ ઉડતું હોય. કવિ કહો તમે ત્યાં નથી? હા કવિ તમે ત્યાં જ છો. હવે નહીં પૂછું કવિ તમે ક્યાં છો. ધન્યવાદ. આભાર મિનળબેન. વિશેષ પ્રતિભાવ માટે વિનોદભાઈને વિનંતી કરું કે વિશેષ પ્રતિભાવ આપે. એક કવિની શબ્દલીલાનો સંપૂર્ણ સાક્ષાત્કાર મિનળબેને એમના વક્તવ્યથી કરાયો. શબ્દ તો શબ્દકોશમાં પણ છે, પણ કવિની ભાષામાં જ્યારે એ ગૂંથાય છે એની કોઈ વિશિષ્ટ છટા આપણને જોવા સાંભળવા મળે છે. ગુજરાતી કવિતા સાહિત્યમાં એક યુગ દલપત નર્મદ યુગ હતો. જોડકા બોલાય ને, ઉમાશંકર સુંદરમ યુગ. એવી રીતે એક આખો યુગ રાજેન્દ્ર નિરંજનના નામે છે. રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. આ બંને કવિઓએ ગુજરાતી કવિતાને એક વિશેષ મોડ આપ્યો છે. રાજેન્દ્ર શાહ નિરંજન ભગતથી 13 વર્ષ મોટા. નિરંજન ભગતનો પહેલો કાવ્ય સંગ્રહ 1949માં છંદોલય પ્રગટ થયો. રાજેન્દ્ર શાહનું 1951માં એમના પછી ધ્વનિ પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. નિરંજન ભગતનો બીજો કાવ્ય સંગ્રહ 1950માં કિન્નરી પ્રગટ થયો. એટલે રાજેન્દ્ર શાહનો પહેલો કાવ્ય સંગ્રહ પ્રગટ થયો એ પહેલાં નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહ પ્રગટ થઈ ગયા હતા, છંદોલય અને કિન્નરી. બંનેની જે પ્રકારની શબ્દ ગતિ હતી એ છંદોલયથી મઢેલી હતી. ધ્વનિના કાવ્યો જેમણે વાંચ્યા હશે, મને કોઈ એવો પ્રશ્ન કરેલો કે આપણી પરંપરાની કવિતા વાંચવી હોય તો ગાંધીયુગ પછીની એવી કઈ રચનાઓ વાંચવી જોઈએ જેનાથી આપણી સર્જકતા પુષ્ટ થાય. તો મેં કહ્યું હતું કે ધ્વનિ અને છંદોલય આ 2 વાંચો એટલે તમે અત્યારે જે ભાષા બોલો છો એ ભાષામાંથી કવિતા તરફ કેવી રીતે જવાય એની ખબર પડે. આ 2 જ સંગ્રહ, ધ્વનિ અને છંદોલય. નિરંજન ભગતની બધી જ કવિતા છંદ અને લયમાં છે, અછંદસ એમણે લખ્યું જ નથી. મિનળબેને જે રચનાઓના ઉદાહરણો આપ્યા એ બધા જ અભ્યસ્ત છંદમાં છે. એમાં ક્યાંક હરિગીત છે, ક્યાંક ગુલબંકી છે, કટાવના લયમાં એમણે લખ્યું છે. સંસ્કૃત વૃત્તોમાં આ બંને કવિઓએ લખ્યું છે.
રાજેન્દ્ર શાહે આયુષ્યના અવશેષે જેવી સોનેટ માળા આપણને આપી, અતિ સુંદર. ભગત સાહેબે એમણે એક સરસ કરોળિયો સોનેટનું ઉદાહરણ આપ્યું. સહસ્ર શત ડાઘ ભૂંડો ભખ. આ ભાષા જે છે એ અહીંથી બદલાય છે, સોનેટની ભાષા અહીંથી બદલાય છે. અને એનું કારણ બક ઠાકોર છે. બક ઠાકોરની કાવ્ય ભાષામાં જે પ્રકારની કઠોરતા લાવવાનો એમણે એ સમયે પ્રયત્ન કર્યો હતો, એમના શિષ્ય હતા નિરંજન ભગત, એમની પાસે ભણેલા અને એમની સાથે રહેલા પણ. કોલાબા પર સૂર્યાસ્તની જે ભાષા છે, શાર્દુલ વિક્રીડિત છંદમાં છે એ આખું સોનેટ. કાફે રોયલના હજુય ખખડે પ્યાલા રકાબી છરી. તો શાર્દુલ વિક્રીડિત છંદ આ પ્રકારનો ગુજરાતી ભાષામાં પહેલી વાર આવે છે. આપણે શાર્દુલ વિક્રીડિત છંદને સરસ્વતી પ્રાર્થનાથી ઓળખતા હોઈએ, યા કુંદેન્દુ તુષારહાર ધવલા. એને બદલે આ આખી ભાષા આપણી શ્રુતિમાં બહુ જુદી રીતે આવી જાય. નિરંજન ભગતનો સંસ્કૃતનો પણ એટલો જ ઊંડો અભ્યાસ છે. એમના એક સોનેટમાં મિનલબેને તો પ્રેમની કવિતાના ઘણા બધા ઉદાહરણો આપ્યા. એમાં પ્રેમનો પરિહાર કરવાનું પણ એક કાવ્ય છે. રે પ્રીત ભર્તૃહરિના ફળમાં તું મૂર્ત. ભર્તૃહરિનું ફળ એમાં તું છે, એમાં મૂર્ત રૂપે તું છે. ભર્તૃહરિ તો રાજા હતો, એને મળેલું જે ફળ હતું એ પોતાને પ્રિય રાણીને આપ્યું. રાણીને પ્રિય હતો અશ્વપાલ, એટલે એણે અશ્વપાલને આપ્યું. અશ્વપાલને પ્રિય હતી ગણિકા, એટલે એણે ગણિકાને આપ્યું. અને ગણિકાને પ્રિય હતો રાજા, એટલે એણે રાજાને આપ્યું. એટલે ખબર પડી કે પ્રીત છે એ વિફળ છે. ભર્તૃહરિનું નીતિશતકનું અનુસંધાન આ કાવ્ય ભાષામાં છે. નિરંજન ભગતની કાવ્ય ભાષાનો બહુ જ અલગ રીતે અભ્યાસ થઈ શકે એવો છે. અને હું તો આવું સ્ટેટમેન્ટ કરી ચૂક્યો છું કે ગુજરાતી કવિતાની ભાષાને બદલવા માટેનો ગાંધીયુગ પછીનો સૌથી સક્ષમ પ્રયોગ એ નિરંજન ભગતે કર્યો છે. રે ધિક તને છલમયી છટ હા તું ધૂર્ત. આ હું બોલું છું ત્યારે ભાગ્યે જ કોઈને ખબર પડશે કે આ વસંત તિલકા છંદ છે. મામ્પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, એ છંદ છે આ. રે પ્રીત ભર્તૃહરિના ફળમાં તું મૂર્ત, હા ધિક તને છલમયી છટ હા તું ધૂર્ત. હવે આનું અનુસંધાન ભર્તૃહરિમાં પણ વસંત તિલકા છંદમાં જ છે. યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા, સાપ્યન્નમિચ્છતિ જનમ સજનોન્યસક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. આ ભર્તૃહરિની ભાષા છે. આ બિલકુલ તમને એની સાથે જોડાતી ભાષા લાગે. ગુજરાતી ભાષાને આવી રીતે સંસ્કૃતની છટાથી પળોટવાનું કામ નિરંજન ભગતે કર્યું છે. એમનું એક બહુ જ લાંબુ કાવ્ય છે ને, મિનલબેને એનો ઉલ્લેખ નથી કર્યો, પણ ગાયત્રી રચના જે છે અનુષ્ટુપ છંદમાં, એમાં પણ ભગત સાહેબે ગુજરાતી ભાષાનો આ રીતે એક સાવ નવો વિલક્ષણ કહેવાય એવો સ્વભાવ પ્રગટાવ્યો છે. એને આપણે લક્ષમાં લઈ શકીએ. એક બીજી ખૂબી કહું. મિનલબેને એક સરસ ઉદાહરણ આપ્યું, એ મને તરત સ્મરણમાં આવ્યું આ આખી વાત. હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો. આ બે પંક્તિઓ, આમ તો દોઢ પંક્તિ, એની ખૂબી તમે જુઓ. હરિવર મુજને હરી ગયો, હરી ગયો હરિવર મુજને, મુજને હરિવર હરી ગયો. તમે કોઈ પણ છેડેથી કરશો તો એનો લય ક્યાંય તૂટશે નહીં. શબ્દને, વર્ણને કેવી રીતે સંયોજવો એની કળાનું સૌથી સૂક્ષ્મ એવું જો પહેલી વાર પ્રતિનિધાન થયું હોય તો એ નિરંજન ભગતની કવિતામાં. હવે બીજી પંક્તિ જુઓ. મેં તો વાલ કીધું નહોતું ને તોય
મુજને વરી ગયો. હવે આ પંક્તિ હું 2-3 રીતે બોલું છું. મેં તો વાલ કીધું નહોતું, મેં તો કંઈક બીજું કર્યું હતું. મેં તો વાલ નહોતું, એટલે મેં નહોતું કર્યું, મેં વાલ નહોતું કર્યું. હવે તમે જો આનો તમે સહેજ સ્વરભાર બદલી નાખો એટલે આખી પંક્તિનો અર્થ બદલાઈ જાય. તોય મુજને વરી ગયો, તોય મુજને વરી ગયો. એક જ પંક્તિ આવી રીતના અર્થના કેટલા બધા શેડ્સ પ્રગટાવી શકે એ તમે આમાં જોઈ શકો. કવિતાની ભાષાની જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ખૂબીઓ હોય એ તમને ભગત સાહેબમાં સૌથી પહેલી વાર મળે. હા, આપણી જે એ સમયગાળાની મોટાભાગની કવિતા છે એમાં જે સૌંદર્યલક્ષિતા છે, એમાંનું જે આખું એક રૂડું પોત છે એની વાત તો વિગતે થઈ શકે, પણ ભાષાનો કસ કાઢવાની જે ક્ષમતા નિરંજન ભગતની કવિતામાં પહેલી વાર આટલી મોટી માત્રામાં આવી એવી બીજા કોઈ કવિમાં નથી આવી. આ જે પંક્તિ તમે કહી મિનલબેન, સાંભળું તારો સૂર, સાંવરિયા એટલો રહેજે દૂર. આ તો આખી કલાની વ્યાખ્યા છે. એસ્થેટિક ડિસ્ટન્સની ચર્ચાઓ જગતભરમાં બધે થતી રહી છે. આ એક પંક્તિમાં ભગત સાહેબ કરે છે. સાંભળું તારો સૂર, સાંવરિયા એટલો રહેજે દૂર. સાવ કાનમાં આવીને કહીશ તો હું નહીં સાંભળું, કારણ કે એ મને બરાડા લાગશે, અને એટલે બધે દૂરથી તું બોલતો હોઈશ તો હું સાંભળી નહીં શકું, કારણ કે મારા કાનની એટલી શક્તિ નથી. પણ એટલું એક અંતર રાખજે કે હું સાંભળી પણ શકું અને તું બોલે એ મને ખબર પણ પડે. આ એસ્થેટિક ડિસ્ટન્સની જે વાત છે, સાવ અરીસો આમ ચહેરા પાસે લાવી દઈએ તો આપણો ચહેરો દેખાય નહીં, અને બહુ દૂર હોય તો પણ ન દેખાય. એને એક ચોક્કસ અંતરે રાખવો જોઈએ. આ આખી વાત એ સૂરના સંદર્ભમાં ભગત સાહેબ કરે છે. સૂરની વાત એટલા માટે કરે છે કારણ કે અહીંયા શબ્દનું સંગીત છે. આ એવો કવિ છે કે જેણે શબ્દનું, વર્ણનું સંગીત રચવા માટેનો પુરુષાર્થ એમની રચનાઓમાં કર્યો. ઘણા બધા ઉદાહરણો આપીને આખી વાત થઈ શકે, પણ રાજેન્દ્ર શાહ એ 2 મિનિટમાં પૂરું કરું છું. આ તો મને જરાક આમ ઉન્માદ આવી ગયો બોલવાનો, કે અંદર આમ ઉભરો આવી ગયો થોડોક. રાજેન્દ્ર શાહની કવિતાનો જે પ્રારંભ થયો એમાં એક પ્રકારની જે મુક્તિનો અનુભવ એમણે વ્યક્ત કર્યો. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નૈણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સૌરંગ. અને પછી એણે કહ્યું કે મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમને સન્નિવેશે. આ પ્રેમની પ્રતિમા એમણે આ રીતે રચી. અને એ જ વાત આખી ભગત સાહેબ, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, આમ કહીને એવી જ નિરુદ્દેશતાને પુરસ્કારી. બંને કવિઓનો પ્રારંભ તમે જો કે આવી રીતે થયો છે. પણ રાજેન્દ્ર શાહની કવિતામાં, ઉત્તર રાજેન્દ્રમાં તમે જશો તો તમને અધ્યાત્મ જોવા મળશે. એમની જે ગતિ છે તે એ દિશાની છે. અને નિરંજન ભગતમાં તમે ઉત્તર નિરંજન જોશો તો એમાં તમને એક પ્રકારનું તત્વજ્ઞાન, એક ફિલસૂફી, નિરાશામાંથી ઉદ્ભવેલું જીવન દર્શન એ દેખાશે. એવું તમને રાજેન્દ્ર શાહમાં નહીં દેખાય. એક કવિથી બીજો કવિ કેવી રીતે જુદો પડે, બંને એક જ ભાષામાં લખતા હોય અને તે છતાં બંનેનું દર્શન કેવી રીતે બદલાતું રહે અને ભાષાને કેવી રીતે અલગ અલગ રીતે ઘાટ આપે, એના આપણી પાસે આ 2 બહુ જ મોટા ઉદાહરણો છે. રાજેન્દ્ર નિરંજનની કવિતા એ આજે લખાતી ગુજરાતી કવિતા જે છે એની એક ગંગોત્રી છે. ત્યાંથી એક આખો રાજમાર્ગ ત્યાંથી બન્યો છે. અને એમણે જે લખ્યું છે તે મને તો હજી એના થોડાક ઊંડા મૂળ દેખાય છે. મિનલબેન, કદાચ તમે સંમત થશો. 13/7ની લોકલ એવું કાવ્ય સુંદરમે લખ્યું છે. અને એમાં આ પ્રકારના કેટલાક અંગ્રેજી શબ્દો, અને એમાં સિગ્નલ ને આ ને તેની એન્જિન એવા બધા શબ્દો પણ આવે છે. ભગત સાહેબની કવિતામાં આ અંગ્રેજી શબ્દોની જે ભરમાર છે એ ઉપરાંત આ સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શીલા, રિવેટ, સ્ક્રૂ, ખીલા, ઇન્દ્રજાળની ભૂલવે લીલા, આ પ્રકારનું ડિક્શન એ તમને રાજેન્દ્ર શાહમાં ક્યાંય નહીં મળે. એક બાજુ પ્રાંજલ મંજુલ એવી ભાષા છે અને બીજી બાજુ કર્કશ
ક્રૂર લાગતી અને એકદમ ખરબચડી એવી ભાષા છે. ગુજરાતી ભાષા કેટલી પ્રભાવી છે, એનો કસ કેવી રીતે કાઢી શકાય છે, એના આ બે આપણી પાસે બહુ જ મોટા ઉદાહરણો છે. હું તો એમ કહું કે આજની કવિતાને જો આપણે અનુભવવી હોય, માણવી હોય, સમજવી હોય, એ રમેશ પારેખની કવિતા હોય કે બાલમુકુંદ દવેની કવિતા હોય, એ નર્મદની કવિતા હોય કે દલપતરામની કવિતા હોય, પણ આ ભાષાના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે આખો સિનારીઓ જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે કેટલી મહાન ભાષા છે આપણી, એની અંદર કેટલું સત્વ છે, એને કેટલી રીતે આપણા કવિઓએ પળોટી છે અને આજ સુધી એ શબ્દ પહોંચ્યો છે, આજ સુધી એ શબ્દ આવ્યો છે. જે કાવ્ય પાત્રો જેનો ઉલ્લેખ કર્યો એમાં બસ ચૂપ રહો નહીં તો અહીંથી ચાલવા માંડો, અભ્યસ્ત હરિગીત છંદની પંક્તિઓ છે. બસ ચૂપ રહો નહીં તો અહીંથી ચાલવા માંડો. અને પછી આ બધા પાત્રો જે એમણે કયા, આંધળોને, ભિખારીને, આ બધા, એ બધા પાછા એકબીજા માટે કહે છે કે આની પાસે એ વસ્તુ છે કે જે મારી પાસે નથી, આ કેટલો સુખી છે. એ પાછું બીજાને કહે છે કે મારી પાસે આ નથી, એની પાસે તો આટલું બધું છે, એ કેટલી સુખી છે. એટલે દરેક સુખી છે અને તે છતાં દરેક પોતાના દર્દને ગાય છે. આવી એક વિડંબના આ કાવ્યમાં, એક આધુનિક મનુષ્યની જીવનના સુખને નહીં જોઈ શકવા માટેની જે સંકળાશ છે એનું એ કાવ્ય છે. આવું તત્વદર્શન એ ભગત સાહેબની પ્રેમની કવિતાઓમાંથી કેવી રીતે વિકસ્યું હશે એનો પણ આપણને સવાલ થાય. તો કોઈ કવિ ભાષામાં જ કામ કરનારો હોય, આપણે બોલતા હોઈએ એ જ ભાષામાં કામ કરનારો હોય, અને તે છતાં એ એવી સત્વશીલતાથી અને એવી જ કાવ્ય પ્રવણતાથી આપણી પાસે જ્યારે ભાષાને ખોલતો હોય ત્યારે એના રહસ્યોમાં જવું આપણને બહુ જ ગમે. ભગત સાહેબને હું વારંવાર મળ્યો છું. એમના જિદ્દી સ્વભાવની વાત જે પ્રારંભે કરી એના સાક્ષી બનવાનો પણ લાભ મળ્યો છે અને બહુ જ મજાના માણસ હતા. છેલ્લા વર્ષોમાં સાવ એકલા એ હતા. કોઈ માણસ પોતાની જાત સાથે જ્યારે સંવાદ કરતો હોય ત્યારે કદાચ એ પોતાને વધુ આત્મીય લાગતો હોય છે. આપણે બધા બીજાઓની સાથે વાત કરતાં વિખરાઈ જઈએ એવું આપણામાં વધારે બનતું હોય છે. ઉમાશંકરની એક પંક્તિ છે, તારો દીધો દ્વિગુણ થઈ તુજ પાસ આવે. આપણે બીજાઓની પાસે વ્યક્ત થઈ અને બમણા થઈને આપણી પાસે નથી આવતા, આપણે ત્યાંના ત્યાં જ રહીએ છીએ. કવિ એકાંતમાં પોતાની પાસે આવે છે, પોતાના શબ્દને સેવે છે અને પોતાનું દર્શન આ રીતે આપણી પાસે વ્યક્ત કરે છે. આવા એક શતાબ્દી મૂર્તિ કવિને આપણે આ પ્રસંગે યાદ કર્યા અને મિનળબેનને આટલી સુંદર રીતે એમના વિશે, એમની કવિતા વિશે વાત કરતા સાંભળ્યા, એનો આનંદ કવિતા કક્ષ વતી હું વ્યક્ત કરું છું. આપ સૌને વંદન. થેન્ક યુ.